Hello friends, welcome to this channel. Uh, Now, due to lack of time, I put video of Google Meeting which I discuss with students in practical or theory both. સો આજથી હું ગુજરાતીમાં જ વિડીયો અપલોડ કરીશ કેમ કે મારી પાસે ટાઈમની બહુ બધી કમી છે, કેમ કે બહુ બધા સબ્જેક્ટ છે, બહુ બધું વર્ક છે, જેથી ગૂગલ મીટિંગનું જે રેકોર્ડિંગ છે એ જ હું ડાયરેક્ટ યુટ્યુબ ઉપર અપલોડ કરું છું. સ્ટુડિયો સ્ટાર્ટ કરી દઈએ આપણે. અને હવે સિલેબસના જે આ બધા કંટ્રોલ છે ને, બટન છે, ટેક્સ્ટ બોક્સ છે, ચેક બોક્સ છે, લેબલ, પેનલ, આ બધા કંટ્રોલ આપણે આજે જોશું. બરોબર? આ સ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં આપણે બટનની થોડી ઘણી થિયરી જોઈ લઈ કે બટન ને લેબલ ને એ બધા કંટ્રોલ છે એની. અહીંથી ફોર્મ પણ લઈ લઈ. હવે સ્ટાર્ટ પહેલું વહેલું છે ને આપણે બટનથી કરીએ. વોટ ઇઝ બટન? બરોબર? તો બટનની અંદર તમારે એઝ એ થિયરી કન્સેપ્ટ લખવાનું થાય એ એક્ઝામ્પલમાં તો કઈ રીતે લખી શકો. ફર્સ્ટ બટન. તો બટન આપણને ખબર જ છે કે બટન કંટ્રોલ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે પુશ બટન ઓન યોર સ્ક્રીન. તો બટન છે ને એના 3 ટાઈપ્સ હોય જનરલી. બરોબર? બટનના 3 ટાઈપ્સ છે. ફર્સ્ટ બટન છે એ છે પુશ બટન, અથવા તો તમે કહી શકો સિમ્પલ બટન, જે ક્લિક બટન હોય છે ઈ. સેકન્ડ બટન છે એ લિંક બટન છે. એન્ડ થર્ડ બટન છે એ છે ઇમેજ બટન. બરોબર? તો ASP.NET ની અંદર છે એ ટોટલ 3 ટાઈપ્સના બટન હોય છે. પુશ બટન, અથવા તો તમે એને સિમ્પલ બટન કહી શકો, લિંક બટન અને ઇમેજ બટન. બરોબર? તો આ ASP.NET આપણે બટન કહીએ તો આ ત્રણેય બટનની અંદર આવી જાય છે. હવે પુશ બટન એટલે શું? તો કે ધ બટન કંટ્રોલ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે પુશ બટન. બટન કંટ્રોલ જે ડિસ્પ્લે પુશ બટન કરાવવા માટે આપણે જે બટનનો યુઝ કરીએ છીએ પુશ બટન ડિસ્પ્લે કરાવવા માટે, તેને સિમ્પલ બટન અથવા તો પુશ બટન કહેવાય છે. અને એ ટેક્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરે છે. યુઝ ટેક્સ્ટ પ્રોપર્ટી ટુ ચેન્જ ધ ટેક્સ્ટ ઓન ધ બટન કંટ્રોલ. એટલે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ એકાદું બટન લઈએ. આપણી પાસે 3 ટાઈપ્સના બટન છે. જો અહીંયા રહ્યા. એક આ બટન લઈ લઉં છું. ફરી પાછું અહીંયા ક્લિક કરી અને બીજું કયું બટન કીધું? ઇમેજ બટન લઈ લઈએ. એન્ડ થર્ડ પુશ બટન, ઇમેજ બટન અને લિંક બટન લઈ લઈએ. બરાબર? તો આ ત્રણેય બટન લઈ લઈએ. આ ત્રણેય બટન છે એ સેમ ટુ સેમ એનું બિહેવિયર છે એ આ બટન જેવું જ છે. બરોબર? એટલે આ સિમ્પલ બટન છે પુશ બટન, એ પુશ બટનમાં ખાલી સ્ટ્રિંગ ડિસ્પ્લે કરે છે, બાકી ત્રણેય વર્ક છે એ બટનનું જ કરે છે. નેક્સ્ટ છે લિંક બટન. લિંક બટન ડિસ્પ્લે ધ બટન લાઇક હાઇપર લિંક. લિંક બટન છે એ કેના જેવી ડિસ્પ્લે હોય છે? તો કે હાઇપર લિંક જેવી ડિસ્પ્લે હોય છે. એની લિંક બટનની ડિસ્પ્લે છે ઇટ લાઇક હાઇપર લિંક. અને ઇમેજ બટન પ્રોવાઈડ ફ્લેક્સિબિલિટી ઓફ એસોસિએશન એન્ડ ઇમેજ વિથ બટન. તો તમે આ ત્રણેયની અંદર કંઈ પણ લખવું હોય તમારે એઝ એ સ્ટ્રિંગ, તો તમે લખી શકો કે બટન કંટ્રોલ ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે પુશ બટન. ઓકે? અને જે લિંક બટન છે, તો લિંક બટન ડિસ્પ્લે ધ બટન લાઇક હાઇપરલિંક. એ હાઇપરલિંક જેવું ડિસ્પ્લે કરે છે, બટ ઇટ બિહેવ્સ લાઇક સિમ્પલ બટન. સો it display the button like hyperlink.
ઓકે, એ પણ ટેક્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરે છે લિંક બટન માટે. નેક્સ્ટ ઇઝ ઇમેજ બટન. ઇમેજ બટન પ્રોવાઈડ ફ્લેક્સિબિલિટી ઓફ એસોસિએશન ઓફ ઇમેજ. અહીંયા આપણે ઇમેજ એસોસિએટ કરી શકીએ એવી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. સો પ્રોવાઈડ ફ્લેક્સિબિલિટી ફોર એસોસિએશન ઓફ ઇમેજ. આપણે આની સાથે ઇમેજ એસોસિએટ કરી શકીએ. જે આપણે અહીંયા 3 બટન લીધા છે, પુશ બટન, ઇમેજ બટન અને લિંક બટન, આ ત્રણેય સાથે આપણે શું કરી શકીએ, આની સાથે ઇમેજ એસોસિએટ કરી શકીએ. આ ત્રણેયનું બિહેવ છે એ બટન જેવું જ છે અને ત્રણેયમાં આપણે ટેક્સ્ટ સ્ટ્રિંગ ટેક્સ્ટ નામની પ્રોપર્ટી છે એ આપણે એસોસિએટ કરી શકીએ. હવે આ ત્રણેય બટનની એક કોમન પ્રોપર્ટી કહું, જો તમારે એક્ઝામમાં લખવાનું આવે તો આ બધાની પ્રોપર્ટી છે ને એ અમુક કોમન છે. આમ તો ઘણી બધી પ્રોપર્ટી છે, પણ એક્ઝામ માટે આપણે ખાલી આટલી પ્રોપર્ટીનું ડિસ્કસ કરીએ છીએ. એક એનેબલ્ડ, નેક્સ્ટ ઇઝ ટેબ ઇન્ડેક્સ, અને પછી ઓન ક્લાયન્ટ ક્લિક, નેક્સ્ટ ઇઝ પોસ્ટ બેક URL, એન્ડ હજી નેક્સ્ટ ઇઝ યુઝ સબમિટ behavior, and next is command argument and command name. આ જે બે પ્રોપર્ટી છે ને, કમાન્ડ આર્ગ્યુમેન્ટ ને કમાન્ડ નેમ, એ મોસ્ટ ઓફ બધા કંટ્રોલમાં છે એ રિપીટ થાય છે. તો એ પ્રોપર્ટી આપણે એટલા માટે યાદ રાખશું કે તમને બધા કંટ્રોલમાં ઇઝી રહે જ્યારે તમે એક્ઝામમાં લખો ત્યારે. બરોબર, તો આટલી પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરીએ છીએ. ફર્સ્ટ છે એનેબલ્ડ. એનેબલ્ડનો મીનિંગ શું થાય? એનેબલ ટુ મેક કંટ્રોલ એનેબલ ઓર ડિસેબલ. તમારો કંટ્રોલ છે એ એનેબલ છે કે ડિસેબલ છે એ ચેક કરવા માટે. હવે એક બે પ્રોપર્ટી છે ને એ રિપીટ થાય છે, એક તો એનેબલ્ડ અને એક તો વિઝિબલ. આ બે પ્રોપર્ટીમાં ઘણો બધો ડિફરન્સ છે. વિઝિબલ એટલે કે તમને અહીંયા દેખાતું જ ન હોય, આ બટન જે દેખાય છે ને સ્ક્રીન ઉપર એ દેખાતું જ ન હોય જો એની વિઝિબલ પ્રોપર્ટી ફોલ્સ હોય તો. પણ વિઝિબલ પ્રોપર્ટી ટ્રુ હોય ધેટ મીન્સ કે અહીંયા તમને કંટ્રોલ દેખાય છે. બટ જો ઇફ ઇટ એનેબલ પ્રોપર્ટી ઇઝ ફોલ્સ, જો એની એનેબલ પ્રોપર્ટી ફોલ્સ હોય ધેટ મીન્સ ઇટ ડઝન્ટ વર્ક, ઇટ ડિસ્પ્લે બટ ઇટ ડઝન્ટ વર્ક, ઇટ લાઈક ડિસઅપિયર. ઓકે, તો એ તમને દેખાય છે પણ ઓમ દેખાતું નથી, ડિસઅપિયર્ડ જેવું. એનેબલ્ડ ન હોય, તમે એના ઉપર કોઈ પણ ઓપરેશન પરફોર્મ ના કરી શકો, ક્લિક ના કરી શકો. ઓકે, તો એ રીતે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે એની એનેબલ પ્રોપર્ટી ફોલ્સ હોય તો. પણ જો એની એનેબલ પ્રોપર્ટી ટ્રુ હોય ધેટ મીન્સ કે એના ઉપર તમે ક્લિક કરી શકો, એ તમને એના ટેક્સ્ટ હોય તો એની અંદર લખી શકો, બટન હોય તો એના ઉપર ક્લિક કરી શકો. પણ જો એની એનેબલ પ્રોપર્ટી ફોલ્સ હોય ધેટ મીન્સ કે આ બટન સ્ક્રીન ઉપર હોય પણ આને ક્લિક ના કરી શકાય, બસ ખાલી ઇનવિઝિબલ રીતે આપણને દેખાય, સ્ક્રીન ઉપર શો થાય પણ એના ઉપર આપણે કંઈ કરી ના શકીએ. ઓકે, તો આ બે પ્રોપર્ટી પણ ઘણા બધામાં રિપીટ થાય છે. નેક્સ્ટ ઇઝ ટેબ ઇન્ડેક્સ. ટેબ ઇન્ડેક્સનો મિનિંગ શું થાય કે જે આપણે કંટ્રોલ પહેલા લીધો હોય ને એ 0 ઇન્ડેક્સથી ચાલુ થાય. કેમ? એરેમાં છે 0 એલિમેન્ટ 1 2 3 એઝ ઇટ એન્ડ સો ઓન. સો લાઈક ધેટ આપણે પહેલા ફર્સ્ટ બટન આવડું આ લીધું, સેકન્ડ આ લીધું, થર્ડ આ લીધું. ધેટ મીન્સ કે આ ટેબ ઇન્ડેક્સ છે એ 0 થી ચાલુ થયું. આ જુઓ, આની ટેબ ઇન્ડેક્સ 1 થી ચાલુ થયું. તમને બધાની ટેબ ઇન્ડેક્સ બતાવું. અહીંયા દેખાય છે ટેબ ઇન્ડેક્સ 0. એવી રીતે નેક્સ્ટ બટન આ લીધું છે તો આપણે આ બધાની ટેબ ઇન્ડેક્સ છે સેટ કરી શકીએ. ત્યારે બધાની 0 છે તો આપણે અહીંયા સેટ કરવી હોય કે હું ટેબ કરું તો પછી કર્સર છે મારે આની ઉપર આવવું જોઈએ. ઘણામાં તમે ફોર્મ ભરતા હોય ને, રજિસ્ટ્રેશન ફોર્મ, તો નેમ એન્ટર કરો પછી ટેબ કરો તો બીજા ટેક્સ્ટ બોક્સમાં જ ઓટોમેટિકલી તમારું કર્સર છે એ ફોકસ થાય છે. ફરી પાછું ટેબ કરો તો પાછા બીજા ટેક્સ્ટ બોક્સમાં જ ફોકસ થાય છે. એ રીતે તમારામાં જો ટેબ ઇન્ડેક્સ આપવી હોય, બાય ડિફોલ્ટ 0 છે તો તમારે આપવી હોય તો અહીંયા તમે સેટ કરી શકો છો. અહીંયા 0, અહીંયા 1, એવી રીતે હું આની ટેબ ઇન્ડેક્સ છે સેટ કરી શકું છું 2. એટલે જ્યારે હું ટેબ આપું છું તો નેક્સ્ટ છે આ બટન ઉપર ક્લિક થઈ શકે. ઓકે, તમારું ફોકસ છે, કર્સર છે આની ઉપર આવી શકે. સો આપણને આ ત્રણેય પ્રોપર્ટી ખબર પડી ગઈ. નેક્સ્ટ ઇઝ ઓન ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટ. ઓન ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટનો મિનિંગ શું થાય કે હું અહીંયા ક્લિક કરું છું અને જે મેથડ ઓપન થાય છે તો અહીંયા હું લખું છું તો એ સર્વર સાઇડ ક્લિકિંગ ઇવેન્ટ છે એ અકર થાય છે. સર્વર સાઇડ ક્લિકિંગ ઇવેન્ટ. ફોર એક્ઝામ્પલ, આ બટન પુશ બટન ઉપર ક્લિક કરું છું અને અહીંયા જસ્ટ લખાઈને આવવું જોઈએ પુશ બટન
is clicked. ઓકે, તો આ જે છે એ સર્વર સાઇડ ક્લિક ઇવેન્ટ જશે. સર્વર સાઇડ જશે તમારું ફોર્મ અને પછી જ આવડો મેસેજ છે એ પ્રિન્ટ થશે. પણ તમારે ક્લાયન્ટ સાઇડ હોય અને ત્યારે જ મેસેજ પ્રિન્ટ કરાવવો હોય તો યુઝિંગ જાવાસ્ક્રિપ્ટ, હું આની અંદર જાવાસ્ક્રિપ્ટનો પણ યુઝ કરી શકું. હા, કઈ રીતે? તો એના માટે આપણી પાસે પ્રોપર્ટી છે ઓન ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટ. ઓકે, તો આની અંદર ઓન ક્લાયન્ટ ક્લિક એટલે જ્યારે ક્લાયન્ટ ક્લિક કરે છે ત્યારે ક્લાયન્ટ સાઈડ જ તમને એ મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. સર્વર સાઈડ જતા પહેલા જ તમને ક્લાયન્ટનો મેસેજ ડિસ્પ્લે થઈ જવો જોઈએ. તો આ જ બટનની હું સર્વર ઇવેન્ટ સેટ કરું છું, સર્વર ક્લિક ઇવેન્ટ અને ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટ સેટ કરું છું. તો ઓબ્વિયસ છે કે ફર્સ્ટ છે એ ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટ જ ડિસ્પ્લે થશે એન્ડ ધેન સર્વર ક્લિક ઇવેન્ટ જ ડિસ્પ્લે થશે. તો અહીંયા મેં સર્વર સાઇડનો મેસેજ પ્રિન્ટ કરી દીધો છે. નાવ હું ક્લાયન્ટ સાઇડનો કરું છું. તો ક્લાયન્ટ સાઇડ માટે આપણી પાસે પ્રોપર્ટી છે ઓન ક્લાયન્ટ ક્લિક ઇવેન્ટ. આની અંદર હું મેસેજ આપી શકું છું એલર્ટ, કન્ફર્મ, આવા ઘણા બધા મેસેજ બોક્સ હોય. જો એલર્ટનો આપો છો તો એ કંઈક આવી રીતે એક જ એલર્ટનો મેસેજ બોક્સ ડિસ્પ્લે થશે. પણ તમારે ઓકે અને કેન્સલ એવા 2 બટન વાળા જોઈએ છે તો તમે એવા પણ આપી શકો. બરાબર, તો એલર્ટ ઇક્વલ ટુ ધીસ ઇઝ ક્લાયન્ટ સાઇડ ક્લિક ઇવેન્ટ પરફોર્મ. ઓકે, તો આ જે મેસેજ છે ડબલ કોટેશન, આ કઈ સાઇડ થયો? ક્લાયન્ટ સાઇડ થયો. તો આ રીતે હું ક્લાયન્ટ સાઇડે સેટ કરી શકું છું. સેમ ટુ સેમ આ છે આપણું ઇમેજ બટન છે. મેં ઓલરેડી અહીંયા ઇમેજ નામનું ફોલ્ડર બનાવી લીધું છે. તમારે અહીંયા રાઈટ ક્લિક કરી અને ન્યૂ ઇમેજ નામનું ફોલ્ડર તમે અહીંયાથી બનાવી શકો છો. જો અહીંયા હશે એડ ન્યૂ ફોલ્ડર, તો મેં ઇમેજ નામનું ફોલ્ડર બનાવ્યું છે અને એની અંદર આ ઇમેજ પેસ્ટ કરી દીધી છે. તમે તમારી પાસે કોઈ પણ ઇમેજ અવેલેબલ હોય ધેન યુ કેન પેસ્ટ હિયર. અહીંયાથી પિક્ચરમાંથી કોઈ પણ ઇમેજ લઈ, ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી આવડી આ ઇમેજ લઈ લઉં છું અને અહીંયા પેસ્ટ કરી દઉં છું. જો આવી ગઈ અને હવે આનું નેમ ચેન્જ bb.jpg. મારે ઇમેજ અહીંયા જોઈએ છે તો તમે અહીંયાથી ઇમેજ URL આપી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા મારું ઇમેજ નામનું બટન આવી ગયું છે. અહીંયાથી bb.jpg. આ બટનની સાઇઝ તમે ચેન્જ કરી શકો. તો અહીંયાથી હું આ નાનું બટન કરી દઉં છું. ઇટ બિહેવ્સ લાઈક બટન. સો તમે આ ઇમેજ ઉપર ક્લિક કરશો, બટન ઉપર ક્લિક કરશો તો એ ઇમેજ પરફોર્મ થશે. તો અહીંયા હું આની સર્વર સાઇડ ક્લિક ઇવેન્ટમાં લખી નાખું છું ઇમેજ બટન ઇઝ ક્લિક. તો સેમ ટુ સેમ આની જે ઓન ક્લાયન્ટ ઇવેન્ટ છે આની અંદર પણ હું મેસેજ આપી શકું. એલર્ટનો આપવો હોય તો એલર્ટનો, કન્ફર્મનો આપવો હોય તો કન્ફર્મનો. તો હું અહીં આપી દઉં છું ધીસ ઇઝ ક્લાયન્ટ સાઇડ ઇમેજ બટન. Next is link button. Link button just look like hyperlink but it behave like button. ઈ છે ઈ બિહેવ છે એ બટન જેવું જ કરે છે, જસ્ટ લિંક છે એ હાઇપરલિંક જેવું કરે છે. બરોબર, તો આની અંદર આપણે બીજું કંઈ ના કરી શકીએ. અહીંયા જસ્ટ ક્લિક ઇવેન્ટમાં તમારે કંઈ લખવું હોય તો લખી શકીએ. બાકી કોઈ હાઇપરલિંક જેવું ઈ વર્ક નથી કરતું. ઇટ જસ્ટ લુક લાઈક હાઇપરલિંક ઇન ASP.NET. સો હિયર link button is clicked. And then here we also define property of on client click event alert message link button of client side. Now run this program.
જો બટન ઉપર ક્લિક કરું છું તો પહેલા ક્લાયન્ટ સાઇડની પરફોર્મ થશે. જો ક્લાયન્ટ સાઇડની થઈ એટલે આપણને મેસેજ આવ્યો, ધીસ ઇઝ અ ક્લાયન્ટ સાઇડ ક્લિક ઇવેન્ટ પરફોર્મ. ધેન નેક્સ્ટ અકર સર્વર સાઇડ push button is clicked. Now see in image button, this is a client side image button, and then you see that server side image button is clicked. If you click on link button, then first display client side link button, then display server side link button. ઓકે, તો આ રીતે તમે અહીંયા વર્ક કરી શકો છો. હવે એક ચેન્જ કરીને જોઈએ. અને જે પોસ્ટ બેક પ્રોપર્ટી છે એનો આપણે પછી યુઝ કરશું, પોસ્ટ બેક પ્રોપર્ટીનો આગળ જતા. અત્યારે આપણે આ પ્રોપર્ટી જોઈ. ધેન વી વિલ સી ધ મેથડ ઓફ બટન. આ પ્રોપર્ટી છે બટનની કોમન પ્રોપર્ટી, એન્ડ ધેન યુ સી ધેટ મેથડ ઓફ બટન. તો બટનની મેથડ કઈ કઈ છે? ફર્સ્ટ મેથડ છે ડેટા બાઇન્ડ, એન્ડ ધેન ફોકસ. હવે ડેટા બાઇન્ડનો યુઝ શું છે? યુઝ ટુ બાઇન્ડ બટન કંટ્રોલ વિથ પર્ટિક્યુલર ટેબલ કોલમ while connecting with database. That means કે જ્યારે તમે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરો છો અને એ ડેટા બાઇન્ડ કરો છો કોઈ પણ બટન સાથે, તો તેની સાથે તમે આ ડેટા બાઇન્ડ પ્રોપર મેથડનો યુઝ કરી શકો. બટન સાથે લિંક બટન, ઇમેજ બટન કે પુશ બટન, એમાં તમે જો પર્ટિક્યુલર ટેબલ કોલમ બાઇન્ડ કરતા હોય, કનેક્ટિવિટી ડેટાબેઝ કરતા હોય ત્યારે, તો આપણે આ પ્રોપર્ટીનો યુઝ કરશું. નેક્સ્ટ જે છે ઈ ફોકસ. ફોકસનો યુઝ ક્યારે કરશું? કે જ્યારે એકમાંથી બીજામાં આપણે બટન ઉપર ક્લિક થવાનું હોય ત્યારે. સો ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ધ કોલ ટુ ધીસ મેથડ. when the focus is transferred to related button, જ્યારે રિલેટેડ બટન ઉપર ફોકસ ટ્રાન્સફર થાય છે ત્યારે આ મેથડનો યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ event of button. So here click event, data binding and command. This is a event of full button. So data binding and command. So click event ક્યારે અકર થાય છે એ તો આપણે જોઈ જ લીધી ઇન એક્ઝામ્પલ. તો અહીંયા ડબલ ક્લિક કરીએ છીએ અને જે ક્લિક ઇવેન્ટ આવે છે એ જો બધાની ક્લિક ઇવેન્ટ છે, બટનની, ઇમેજ બટનની એન્ડ લિંક બટનની. આ લિંક બટન 1 છે એ પ્રોપર્ટી આઈડીનું નામ છે. આઈડી જે પ્રોપર્ટી છે અહીંયા રહ્યું આઈડી બટન 1 ની ક્લિક ઇવેન્ટ. ધેન હિયર ઇઝ ઇમેજ બટન 1 ની ક્લિક ઇવેન્ટ એન્ડ ધેન લિંક બટન 1 ની ક્લિક ઇવેન્ટ. સો ક્લિક ઇવેન્ટ ક્યારે રેઝ થાય? વેન ક્લિક ઇવેન્ટ ઇઝ જનરેટેડ. જ્યારે ક્લિક ઇવેન્ટ જનરેટ કરીએ છીએ ત્યારે ક્લિક ઇવેન્ટ અકર થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇન યોર આઉટપુટ અહીંયા તમે ક્લિક ઇવેન્ટ જનરેટ કરી છે તો તમારી ક્લિક ઇવેન્ટ જનરેટ થઈ છે. એવી રીતે સેમ ટુ સેમ ડેટા બાઇન્ડિંગ. ડેટા બાઇન્ડિંગ ક્યારે થાય છે? ઇટ ઇઝ રેઝડ વેન ડેટા બાઇન્ડેડ ટુ ધ બોટમ. જ્યારે ડેટા બાઇન્ડ કરીએ છીએ આપણે બટન સાથે, ધેન આ ડેટા બાઇન્ડિંગ ઇવેન્ટ છે એ અકર થાય છે જ્યારે આપણે ડેટા બાઇન્ડ કરશું ત્યારે. નેક્સ્ટ ઇઝ કમાન્ડ. કમાન્ડ મીન્સ ઇટ ઇઝ રેઝડ વેન ક્લિક ઇવેન્ટ ઇઝ જનરેટેડ. જ્યારે ક્લિક ઇવેન્ટ જનરેટ થાય છે ત્યારે જ તમે કમાન્ડ ઇવેન્ટ પણ જનરેટ કરી શકો છો. સો ઇટ ઇઝ અ બટન. Next we will see that after completing button, next we will see that text box. ઓકે, તો અહીંયા બટન કંટ્રોલ ઓવર થાય છે. 3 ટાઈપ્સના બટન છે જેની અંદર આ કોમન પ્રોપર્ટી છે, નેક્સ્ટ આ કોમન મેથડ છે એન્ડ ધેન નેક્સ્ટ આવડી આ કોમન ઇવેન્ટ છે. નેક્સ્ટ વી વિલ સી ધેટ ટેક્સ્ટ બોક્સ. ઓકે, તો ટેક્સ્ટ બોક્સ છે જનરલી તો આપણને ખબર જ છે કે ટેક્સ્ટ બોક્સ ઇઝ યુઝ ટુ ગેટ ટેક્સ્ટ ફ્રોમ ધ યુઝર. સો ઇટ ઇઝ યુઝ ટુ get text from the user. Okay, it is type of input control or it can get text in 3 different input mode. So આપણે 3 ઇનપુટ ડિફરન્ટ મોડની અંદર આ જે ટેક્સ્ટ બોક્સ છે એમાંથી વેલ્યુ ગેટ કરી શકીએ. તો એના માટેની પ્રોપર્ટી છે ટેક્સ્ટ મોડ.
Here you can see that text mode property after taking text box. So first of all we take text box. This is an example of button. Now you will see that text box. So you can see the text mode property. It is a single line. If you want to change its multi-line, then you can see that multi-line text box. If you want to change password, then if you are trying to type in text box, then it look like password. So text box की property જે છે ઈ છે text mode, most important property of text box. જેનાથી ટેક્સ્ટ બોક્સ છે એનું ટાઈપ પડે છે સિંગલ લાઇન, મલ્ટી લાઇન એન્ડ પાસવર્ડ. સો ટેક્સ્ટ મોડ પ્રોપર્ટી in that single line, multi-line and then password. બીજી ઘણી બધી પ્રોપર્ટી એની અંદર સપોર્ટ કરે છે, જેવી કે આ ટેક્સ્ટ મોડ છે. નેક્સ્ટ ઇઝ ઓટો પોસ્ટ બેક. Next is column. Next is max length. Next read only. And then rows and then text mode. તો આ કોમન પ્રોપર્ટી છે ટેક્સ્ટ બોક્સની. ફર્સ્ટ ઓટો પોસ્ટ બેક. ઓટો પોસ્ટ બેક મીન્સ એનેબલ અસ ટુ પોસ્ટ ધ ફોર્મ કન્ટેનિંગ ધ ટેક્સ્ટ બોક્સ બેક ટુ ધ સર્વર ઓટોમેટિકલી વેન એની ઇવેન્ટ ઇઝ રેઝડ. એનું મિનિંગ એમ થાય ઓટો પોસ્ટ બેકનો કે જ્યારે ટેક્સ્ટ બોક્સ ઉપર કોઈ પણ ઇવેન્ટ અકર થાય છે, કોઈ પણ ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ કે કોઈ પણ, તો એ શું કરે છે ટેક્સ્ટ બોક્સ બેક ટુ ધ સર્વર ઓટોમેટિકલી. ટેક્સ્ટ બોક્સ સર્વર પાસે ઓટોમેટિકલી બેક થઈ જાય છે, એની પાસે વહી જાય છે જ્યારે કોઈ પણ ઇવેન્ટ રેઝ થાય છે ત્યારે. સો ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે ઘણા બધા કંટ્રોલની અંદર રિપીટ થશે. સો ઇટ એનેબલ કન્ટેનિંગ ધ ટેક્સ્ટ બોક્સ બેક ટુ ધ સર્વર ઓટોમેટિકલી. જે ટેક્સ્ટ બોક્સમાં આપણે કન્ટેન કરીએ છીએ એ સર્વરમાં ઓટોમેટિકલી સબમિટ થઈ જશે વેન એની ઇવેન્ટ ઇઝ રેઝડ. જ્યારે કોઈ પણ ઇવેન્ટ રેઝ થશે ત્યારે. નેક્સ્ટ ઇઝ કોલમ પ્રોપર્ટી એન્ડ રોઝ પ્રોપર્ટી. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેન એવર યુ ટેક multi-line text box. Here multi-line text box, at that time if you want to specify row and column size of text box, then you specify the property of row and column. So here if you specify 5, then you see that your text box is height is big, increase. Then if you specify here 3, then you see that your text box size is decreased. So here you specify row of multi-line text box. If you specify column, at that time you see that the width of text box is increase or decrease. If you here specify 10, so it is increase width of text box. So it is a multi-line text box. If you want to specify password, then here you have to change more like password. If you want to specify maximum length of any text box, here so max length property, here you must input only 5 character. So now run this program.
It is like password, and here you have to input only 5 character. After 5 character, it doesn't permit us to enter any input. So આપણે ટેક્સ્ટ બુક્સ જોઈ લીધા, સિંગલ લાઇન, મલ્ટી લાઇન એન્ડ ટેક્સ્ટ બોક્સ. આની પ્રોપર્ટી જોઈ લીધી. આ બધી છે એ કોમન પ્રોપર્ટી છે. ટેક્સ્ટ બુક્સ, સિંગલ લાઇન, મલ્ટી લાઇન એન્ડ પાસવર્ડ. એન્ડ ધેન આવડી આ પ્રોપર્ટી જોઈ કોલમ, મેક્સ લેન્થ, રો એન્ડ ટેક્સ્ટ મોડ. ઓકે, તો આ રીડ ઓનલી પ્રોપર્ટી છે શેના માટે છે કે જ્યારે તમારે અહીંયા રીડ ઓનલી જ રાખવું છે, કંઈ પણ વસ્તુ એન્ટર નથી કરવા દેવી, તો તમે આ પ્રોપર્ટીને રીડ ઓનલી સેટ કરી શકો છો. અહીંયાથી પણ સેટ કરી શકો છો. રીડ ઓનલી ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. અને આની અંદર કોઈ પણ વેલ્યુ સ્પેસિફાઈ કરવી છે તો કરી શકો. ટેક્સ્ટ પ્રોપર્ટી વેલ્યુ માટે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું સ્પેસિફાઈ કરી દઉં છું, નેમ. એટલે જ્યારે તમે રન કરશો તો એ રીડ ઓનલી પ્રોપર્ટી છે, તમને આની અંદર ઇનપુટ નહીં કરવા દે. ટેક્સ્ટ કેમ નહીં આવ્યું? ઓકે, આ પાસવર્ડ છે એટલે પાસવર્ડની અંદર ટેક્સ્ટ નહીં આપવાનું, કેમ કે પાસવર્ડ તો ઇટ લુક લાઈક પાસવર્ડ, સો વી કાન્ટ સી ધેટ. Here we specify read only property is equal to true, and then text is equal to value. So here you can't input character because it is a read only property. So auto post back means any event change or any event occur in text box, at that time content of text box is submitted to the server. એ સર્વરની અંદર સબમિટ થશે. જ્યારે કોઈ પણ ઇવેન્ટ અકર થશે ટેક્સ્ટ બોક્સની અંદર ત્યારે ટેક્સ્ટ બોક્સનું કન્ટેન્ટ સર્વરમાં સબમિટ થશે. કોલમ મીન્સ આપણે મલ્ટી લાઇન ટેક્સ્ટ બોક્સની કોલમ છે એ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરી શકીએ. મેક્સ લેન્થ મીન્સ મેક્સિમમ લેન્થ છે એ સ્પેસિફાઈ કરી શકીએ કે મેક્સિમમ આટલા જ કેરેક્ટર છે એ ઇનપુટ કરવા દે. ધેન રીડ ઓનલી આપણે જોઈ કે જસ્ટ યુ કાન્ટ ઇનપુટ કેરેક્ટર ઇન ઇફ ટેક્સ્ટ બોક્સ ઇઝ રીડ ઓનલી. And then rows means it increase or decrease length of text, multi-line text box. And then text mode, we already seen that single line, multi-line and password. Now common method of text box. આ પ્રોપર્ટી છે બધી. હવે આપણે કોમન મેથડ જોઈએ. સો કોમન મેથડ કઈ છે? ડેટા બાઇન્ડ, જે આપણે હમણાં જ બટનમાં જોઈએ એ. એન્ડ ધેન ફોકસ. ડેટા બાઇન્ડ છે એનો બધી જગ્યાએ આ મેથડ છે એ કોમન છે. તો યુઝ ટુ બાઇન્ડ ટેક્સ્ટ બુક્સ કંટ્રોલ વિથ પર્ટિક્યુલર ટેબલ કોલમ વાઇલ કનેક્ટિંગ વિથ ડેટાબેઝ. સો આ ક્યારે યુઝ થાય છે? યુઝ ટુ બાઇન્ડ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. એ તમારા ટેક્સ્ટ બોક્સ કંટ્રોલને બાઇન્ડ કરે છે પર્ટિક્યુલર ટેબલ કોલમ સાથે. વેન કનેક્ટિંગ વિથ ડેટાબેઝ, જ્યારે તમે ડેટાબેઝ કનેક્ટિવિટીનો યુઝ કરો છો અને તમારી કોલમ ટેક્સ્ટ બોક્સને કોઈ પણ ડેટાબેઝની કોલમ સાથે બાઇન્ડ કરો છો, ટેબલની કોલમ સાથે, એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ ધીસ મેથડ. એન્ડ ફોકસ મીન્સ આપણે જો ટેપ કરી અને જે ફોકસ છે, કર્સર જે તમને દેખાય છે રન કરો છો ત્યારે, તો એનું ફોકસ છે એ મારે ટેક્સ્ટ બોક્સમાં રાખવું હોય ત્યારે હું આ ફોકસ મેથડનો યુઝ કરી શકું. એન્ડ ધેન આની ઇવેન્ટ છે એ 2 ટાઈપની છે, ડેટા બાઇન્ડિંગ એન્ડ ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ. Data binding and text change event. So data binding, it is raised when the data is bounded to the text box. જ્યારે તમે ટેક્સ્ટ બોક્સ સાથે કોઈ પણ ડેટા બાઉન્ડ કરો છો, બાઇન્ડ કરો છો, at that time it event it is raised. And text change event is raised on the server when the content of text books are changed. જ્યારે તમે ટેક્સ્ટ બોક્સનું કન્ટેન્ટ ચેન્જ કરો છો, at that time this event is raised. So it is a common property, method and event of your text box. Next control is checkbox. તો આપણે આ ચારે કંટ્રોલ સાથે જોશું. ચેકબોક્સ, રેડિયો બટન, ચેકબોક્સ લિસ્ટ એન્ડ રેડિયો બટન લિસ્ટ એન્ડ ધેન લિસ્ટ બોક્સ. તો એ પહેલા આપણે એકવાર લેબલ જોઈ લઈ.
So label control is used to display any message or a given in any information. આપણને ખબર જ છે લેબલનું. So label ક્યારે યુઝ થાય છે? is used to display any message or given information. So you can assign message to your label control using text property. So text property ની જે common property છે એ આપણે just discuss કરી લઈએ. back color, next CSS class, and next is font, and then tooltip, and then border style, next is border color. So it is a common property of label. So back color means enable to change the background color of the label. તમારે લેબલનું background color change કરવું હોય તો આ property enable છે. Next is CSS class, enable to associate CSS class with the label. તમે CSS class ને associate કરી શકો છો આ property સાથે. Next is font. Font means enable to set font property of the label, and tooltip means enable to set tooltip text of the label. આ બંને પ્રોપર્ટી આપણે અહીંયા જોઈ લઈ. લેબલ તો અહીંયા લેબલમાં હું સ્પેસિફાઈ કરી દઉં છું ધીસ ઇઝ ટેસ્ટ. નેક્સ્ટ યુ સ્પેસિફાઈ tooltip property, information about label. So enable set tooltip text property and font તો તમને ખ્યાલ જ છે અહીંયાથી તમે કોઈ પણ font સ્પેસિફાઈ કરી શકો છો. enable to set font property of your label. અહીંયા તમે કોઈ પણ font આપી શકો છો, Arial, Times New Roman કોઈ પણ. So border style and border color, that means enable to set border. અહીંયા તમને border style અને border color આ બંને મળી જશે. તમારે બોર્ડર કલર કોઈ પણ સ્પેસિફાઈ કરવો છે અથવા તો અહીંયાથી બોર્ડર સ્ટાઇલ છે એ સેટ કરવી છે, ડબલ લાઇન, મલ્ટી લાઇન, રોટેટ કોઈ પણ. સો enable to set border which would be display around label, and border color means enable to set the color of the border which would display around the label. now આપણે લેબલમાં જોઈએ tooltip property વર્ક કરે છે કે નહીં. તો જો અહીંયા હું રાખું છું, અહીંયા કર્સર માઉસ ઓવર થાય છે. મે બી બ્રાઉઝર સપોર્ટેડ નથી, પણ તમે ટ્રાય કરજો. આ tooltip પ્રોપર્ટી આ માઉસ ઓવર કરશો એટલે નીચે tooltip પ્રોપર્ટી છે એ તમને દેખાશે. નેક્સ્ટ ઇઝ આપણે જોઈએ રેડિયો બટન, ચેકબોક્સ, રેડિયો બટન લિસ્ટ, ચેકબોક્સ લિસ્ટ, લિસ્ટ બોક્સ એન્ડ ડ્રોપ ડાઉન લિસ્ટ. નાઉ સ્ટાર્ટ. First, radio button. So it is used to create radio button on the web form. You can specify the text to a display for the control by setting text property. So અહીંયાથી તમે રેડિયો બટન લઈ શકો. પહેલા આ બધા કંટ્રોલ છે એને આપણે ડિલીટ કરી નાખીએ.
નેક્સ્ટ આપણે અહીંયાથી રેડિયો બટન છે એ લઈ લેશું. રેડિયો બટન શું કરશે, એટ એ ટાઈમ એક જ કંટ્રોલ એની અંદર સિલેક્ટ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખી નાખું છું લેબલની અંદર કોર્સ, અને આના માટેના રેડિયો બટન છે એ આપણે ફરી પાછા લઈ લઈ. BCA ને આની અંદર ટેક્સ્ટમાં કોર્સ, ફરી પાછું એક બીજું રેડિયો બટન પણ આપણે અહીંયા સ્પેસિફાય કરી દઈ, BCA કે BSc. હવે મને એટ એ ટાઈમ એક જ રેડિયો બટન છે એ સિલેક્ટ કરવા દેવું જોઈએ આની અંદર. આ BCA અથવા તો BSc બેમાંથી એક જ એટ એ ટાઈમ સિલેક્ટ કરવા દેવું જોઈએ. સો ઇટ ગિવ્સ પરમિટ્સ ઓનલી વન રેડિયો બટન સિલેક્શન. આઈ મીન ચેકબોક્સમાં આપણે મલ્ટિપલ ચેકબોક્સ છે એ ચેક કરી શકીએ. સો અત્યારે મને બે કરવા દેશે. જો શું કામ એને, તો કે એના માટે મારે એક પ્રોપર્ટી આની અંદર સેટ કરવી પડશે. ઇટ કમ્પલસરી ફોર ચેકિંગ ઓનલી વન રેડિયો બટન. સો એના માટેની પ્રોપર્ટી છે ગ્રુપ નેમ. અહીંયા તો આનું નામ હું ગ્રુપ નેમ સેમ આપી દઉં કે આ બંને રેડિયો બટનનું જો ગ્રુપ નેમ સેમ હશે તો મને એટ એ ટાઈમ ઓનલી એક જ પ્રોપર્ટી જે છે એ એક જ રેડિયો બટન છે એ સિલેક્ટ કરવા દેશે. નાવ ઇફ યુ રન એટ એ ટાઈમ યુ કેન સિલેક્ટ ઓનલી વન રેડિયો બટન. સો રેડિયો બટન છે એની પ્રોપર્ટી છે એનેબલ ટેબ ઇન્ડેક્સ, next is checked and group name, next is text aligned, and auto post back. બધી એની પ્રોપર્ટી છે. enabled means enable to make your button enable or disable, such like તમે જો આને એનેબલ પ્રોપર્ટી આવી રીતે ફોલ્સ કરી દેશો ને તો તમે આની ઉપર ક્લિક નહીં કરી શકો. એક રન કરીને જોઈએ આપણે. જો આના ઉપર મને કંઈ પણ સિલેક્શન કરવાની પરમિશન નથી આપતું. ઇટ ડિસ્પ્લે બટ ઇટ ડઝન્ટ વર્ક. સો એનેબલ પ્રોપર્ટી યુ કેન મેક true or false. Next is tab index. Tab index means enable to get or set tab index for the control. આ તમે ટેબ ઇન્ડેક્સ આપી શકો 0 થી 1 થી, કે જ્યારે ટેબ આપો છો તો પહેલા કર્સર અહીંયા આવવું જોઈએ, પછી અહીંયા આવવું જોઈએ. એ રીતે તમે ટેબ ઇન્ડેક્સ ગેટ અથવા તો સેટ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ચેકડ પ્રોપર્ટી. ચેકડ મીન્સ તમારે બાય ડિફોલ્ટ ચેકબોક્સની એક ચેકબોક્સ છે ટ્રુ અથવા તો ફોલ્સ રાખવું છે, ધેન યુ કેન સેટ. અહીંયા જો તમને કોઈ પણ સિલેક્શન નથી બતાવતું, બટ તમારે આની અંદર ચેકબોક્સ ચેકડ કરેલું રાખવું છે બાય ડિફોલ્ટ, તો તમે અહીંયા રાખી શકો છો. અથવા તો પેજ લોડ થાય ત્યારે રેડિયો બટન 1 ડોટ ચેકડ ઇક્વલ ટુ ટ્રુ. જ્યારે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થાય તો રેડિયો બટન 1 છે એ ચેકડ થયેલું જ હોય. આ રીતે તમારે સેટ કરવું છે તો તમે અહીંયાથી કરી શકો છો. ઓકે, અહીંયા સેમિકોલન ટ્રુ, કંટ્રોલ S,
જો અહીંયા બાય ડિફોલ્ટ એ ચેકબોક્સ ચેક કરેલું છે અને આનું આપણે એનેબલ પ્રોપર્ટી ફોલ્સ કરેલી છે, એટલે આપણે અહીંયા કંઈ ચેન્જ નથી કરી શકતા. અને ફરી પાછું અહીંયા ચેક કરવું હોય તો ન કરી શકીએ, પણ રન થાય છે ત્યારે બાય ડિફોલ્ટ BCA સિલેક્ટ કરેલું છે. સો આ ચેક્ડ પ્રોપર્ટી છે. નેક્સ્ટ ઇઝ ગ્રુપ નેમ ધેટ વી વિલ સીન ઓલરેડી. ગ્રુપ નેમ મીન્સ એનેબલ ટુ ક્રિએટ મલ્ટિપલ રેડિયો બટન અંડર ધ સેમ ગ્રુપ. જો તમે સેમ ગ્રુપની અંદર મલ્ટિપલ રેડિયો બટન જો ક્રિએટ કરશો, સો એટ ધેટ ટાઈમ યુ વિલ બી એબલ ટુ સિલેક્ટ ઓનલી વન રેડિયો બટન. અધરવાઇઝ યુ કેન સિલેક્ટ મલ્ટિપલ રેડિયો બટન્સ, બટ ઇટ ઇઝ નોટ રાઇટ મેનર. નેક્સ્ટ ઇઝ ટેક્સ્ટ અલાઇન. એનેબલ ટુ અલાઇન ટેક્સ્ટ ઇન રેડિયો બટન કંટ્રોલ. તમારે ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેટ કરવું છે લેફ્ટ, રાઇટ, સેન્ટર. ધેન યુ હેવ ટુ સેટ ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટી like this. And next is auto post back property. It enable us to post the form containing radio button back to the server automatically. તમે જ્યારે સર્વર ઉપર ક્લિક કરો છો તો એનું કન્ટેન્ટ છે ઓટોમેટિકલી સર્વર ઉપર સબમિટ કરવા માટે when radio button checked or unchecked. જ્યારે આપણે રેડિયો બટન ચેક કરીએ છીએ અથવા તો અનચેક કરીએ છીએ તો એનું કન્ટેન્ટ ઓટોમેટિકલી સર્વર ઉપર સબમિટ કરવા માટે ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટી આપણે ટ્રુ રાખવી પડે છે, અધરવાઇઝ ઇટ કાન્ટ સબમિટ સર્વર. નેક્સ્ટ જે મેથડ છે એ સેમ છે, ડેટા બાઇન્ડિંગ એન્ડ ડેટા બાઇન્ડ આ મેથડ છે. એન્ડ ધેન નેક્સ્ટ ઇઝ ફોકસ મેથડ. સો ડેટા બાઇન્ડ અને ફોકસ મેથડ આપણે ઓલરેડી પહેલા પણ જોઈ લીધી છે. યુઝ ટુ બાઇન્ડ રેડિયો બટન કંટ્રોલ વિથ એ પર્ટિક્યુલર ટેબલ કોલમ વાઇલ કનેક્ટિંગ વિથ ડેટાબેઝ. જ્યારે તમારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હોય ત્યારે પર્ટિક્યુલર ટેબલ કોલમને રેડિયો બટન સાથે બાઇન્ડ કરવા માટે ડેટા બાઇન્ડ પ્રોપર્ટીનો યુઝ થાય છે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ યુઝ ટ્રાન્સફર ધ કોલ ટુ ધ મેથડ વેન ફોકસ ઇઝ ટ્રાન્સફર ટુ ધ રિલેટેડ રેડિયો બટન. જ્યારે તમારે ફોકસ ટ્રાન્સફર કરવું હોય રેડિયો બટન સાથે, એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ ફોકસ મેથડ ઓફ રેડિયો બટન. સો ધીસ ઇઝ એ ટુ મેથડ ઓફ રેડિયો બટન. નેક્સ્ટ ઇઝ ઇવેન્ટ ડેટા બાઇન્ડિંગ and check the change. This is an events of radio button. Here if you click on radio button, double click, at that time તમે બટનમાં જોયું કે ઓન ક્લિક ઇવેન્ટ અકર થાય છે. રેડિયો બટનની અંદર ચેક ચેન્જ ઇવેન્ટ અકર થશે કે જ્યારે તમે રેડિયો બટન ઉપર ચેક કરો છો અથવા તો અનચેક કરો છો તો ત્યારે તમે આ ઇવેન્ટ અકર કરાવી શકો છો. So data binding ક્યારે અકર થશે? ઇટ ઇઝ raised when data is bind to the radio button. જ્યારે ડેટા છે એ રેડિયો બટન સાથે બાઇન્ડ થાય છે એટ ધેટ ટાઈમ ડેટા બાઇન્ડિંગ ઇવેન્ટ છે એ અકર થશે. એન્ડ ચેક ચેન્જ ક્યારે થશે? whenever you checked or unchecked radio button. So this is a radio button. Now next we will see that checkbox. તો અહીંયા તમે ડાયરેક્ટલી પણ લખી શકો છો આની અંદર. એન્ડ હિયર યુ કેન ટેક ચેકબોક્સ. સો ચેકબોક્સની ફંક્શનાલિટી એ જ છે કે એ આપણને મલ્ટિપલ ચેકબોક્સ છે એ ચેક કરવા દે છે. જ્યારે રેડિયો બટન છે એની અંદર એટ એ ટાઈમ આપણે એક જ રેડિયો બટન છે એ ચેક કરવાનું હોય. સો આની જેવી જ સેમ ટુ સેમ પ્રોપર્ટી છે ચેકબોક્સની, જેવી રેડિયો બટનમાં છે સેમ ટુ સેમ એવી જ. અને મેથડ અને ઇવેન્ટ પણ આની અંદર સેમ રહેશે. સો આપણે એની મેથડ અને પ્રોપર્ટીનું ડિસ્કશન નહીં કરીએ. ને ચેકબોક્સ છે એનું અહીંયાથી તમે નેમ ચેન્જ કરી શકો છો ટેક્સ્ટ પ્રોપર્ટીમાં. ક્રિકેટ chess and then carom. જો તમે આને આવી રીતે ચેક કરશો તો ઇટ ઇઝ પોસિબલ ટુ ચેક મલ્ટિપલ ચેકબોક્સ અને એની પણ પ્રોપર્ટી, ઇવેન્ટ, મેથડ આ બધી વસ્તુ સેમ છે. નેક્સ્ટ જોઈએ આપણે રેડિયો બટન લિસ્ટ એન્ડ ચેકબોક્સ લિસ્ટ.
તો રેડિયો બટન લિસ્ટની અંદર શું હોય છે તો કે કલેક્શન ઓફ રેડિયો બટન, એની અંદર ઘણા બધા રેડિયો બટનનું કલેક્શન લિસ્ટ જ હોય છે જે જનરેટ થાય છે. તમે અહીંયાથી પણ લઈ શકો. રેડિયો બટન લિસ્ટ લીધા પછી એડિટ આઇટમ, આની અંદર તમે અહીંયા આઇટમ એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા એડ કર્યું છે, પહેલાં અહીંયા ક્લિક કરવાનું, રેડિયો બટન લિસ્ટ લેવાનું એન્ડ ધેન યુ હેવ ટુ ક્લિક ઓન એડિટ આઇટમ. અહીંયા તમારે એડ ઉપર ક્લિક કરવાનું અને તમે અહીંયા રેડિયો બટનનું લિસ્ટ લઈ શકો છો. રેડ પછી નેક્સ્ટ વેલ્યુ એડ કરવા માટે અહીંયા ગ્રીન, ફરી પાછું નેક્સ્ટ વેલ્યુ લેવા માટે અહીંયા બ્લુ. ઓકે, તો તમે જોઈ શકો છો રેડિયો બટન લિસ્ટ છે એ કોનું કલેક્શન છે? લિસ્ટ બોક્સનું. રેડિયો બટન લિસ્ટ કમ્બાઇન્ડ કલેક્શન ઓફ લિસ્ટ આઇટમ, લિસ્ટ બોક્સનું કનેક્શન છે. તો તમે અહીંયાથી પણ ડાયરેક્ટ આઇટમ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે અહીંયાથી આપવું છે તો હું એસપી લિસ્ટ આઇટમ અને અહીંયા હું કલર આપી શકું છું પર્પલ. ફરી પાછું તમારે અહીંયાથી કોઈ પણ આઇટમ આપવી છે તો તમે અહીંયાથી આપી શકો છો. સો લાઈક ધીસ રેડિયો બટન લિસ્ટ આર ક્રિએટેડ. પણ હવે આ છે એ આવી રીતે વર્ટિકલ ક્રિએટ થયું છે, પણ તમારે જો એને હોરિઝોન્ટલી જોતું હોય તો એની પ્રોપર્ટી છે રિપીટ લેઆઉટ ઇક્વલ ટુ, રિપીટ લેઆઉટ નહીં, રિપીટ ડિરેક્શન ઇક્વલ ટુ vertical છે. If you want to horizontally radio button, then you have to set property of repeat direction. Now you can see that the radio button is horizontal, but if you want to set it vertically, then you have to give here vertical. By default it is vertical. So like that radio button list are display. આની અંદર આપણે એટ એ ટાઈમ એક જ રેડિયો બટન છે એ સિલેક્ટ કરી શકશું. આની અંદર ગ્રુપ ક્રિએટ કરવાની જરૂર નથી. આ રેડિયો બટન અને રેડિયો બટન લિસ્ટની અંદર ડિફરન્સ છે કે આની અંદર લિસ્ટ ઓફ આઇટમ છે એ હોય છે. અહીંયાથી હજી તમારે એડ કરવી હોય આઇટમ તો તમે એડ કરાવી શકો છો. અને એની જે રેડિયો બટન લિસ્ટની ઇવેન્ટ છે એ છે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટ, જે લિસ્ટ બોક્સની અંદર હોય છે એ જ. હજી એક પ્રોપર્ટી છે રેડિયો બટન લિસ્ટની, ઈ છે અહીંયાથી રિપીટ લેઆઉટ. રિપીટ લેઆઉટનો મિનિંગ એ થાય છે કે તમારે ઓર્ડરેડ લિસ્ટમાં જોતું હોય 1 2 3 એવી રીતે કાંઈ પણ, તો તમે અહીંયાથી રિપીટ લેઆઉટ છે એ સ્પેસિફાય કરી શકો છો. અને હું રિપીટ લેઆઉટ જસ્ટ ડિફાઇન ઓર્ડરેડ લિસ્ટ. તો જો અહીંયા 1 2 3 4 5 આ રીતે તમે લેઆઉટ સેટ કરી શકો છો. ઇફ યુ સ્પેસિફાય હિયર અનઓર્ડરેડ લિસ્ટ, so you can see here in design bullet. If you specify here flow, so you can specify here, if you specify flow then it look like by default, and if you specify table, so you can see that it doesn't change. Here you also specify repeat column equal to then you see that into column. If you here specify repeat column 3, then you see that 3 columns. So this is a radio button list out, means such like checkbox list out, same, it's same property work in radio button list, same in checkbox list.
રેડિયો બટન લિસ્ટ અને ચેકબોક્સ લિસ્ટની પ્રોપર્ટી છે એ સેમ છે. જેવી રીતે રેડિયો બટન અને ચેકબોક્સની સેમ છે એ રીતે ઇટ ઓલ્સો કન્ટેન કલેક્શન ઓફ લિસ્ટ આઇટમ. Next we will see that drop down list. ડ્રોપ ડાઉન લિસ્ટ મીન્સ કોમ્બો બોક્સ. અહીંયાથી તમે સિલેક્ટ કરો છો. જેવી રીતે HTML ની અંદર કેમ સિલેક્ટ ઓપ્શન હતું, તમે ઘણા બધા કન્ટ્રી, સ્ટેટ, સિટી આવી બધી વસ્તુ સિલેક્ટ કરી શકો છો. લાઈક ધેટ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારે એડ કરવું છે અહીંયા, તો હું એડ કરી શકું છું ઇન્ડિયા. નેક્સ્ટ ઇઝ ઓસ્ટ્રેલિયા. એન્ડ ધેન US, રશિયા. તો તમારે આને ટ્રાન્સફર કરવા છે તો આ રીતે તમે એને મૂવ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ઓકે. ઇફ યુ રન ધીસ ડ્રોપ ડાઉન લિસ્ટ, ધેન યુ સી ધેટ ઇટ લુક લાઈક ધેટ. હવે ડ્રોપ ડાઉન લિસ્ટ અને લિસ્ટ બોક્સ આ બંનેમાં આપણે સિલેક્શન કરી શકીએ છીએ, પણ બંનેની અંદર ડિફરન્સ એ છે કે ડ્રોપ ડાઉન લિસ્ટમાં એટ એ ટાઈમ સિંગલ આઇટમ જ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ થશે. whenever in list box you can select multiple item in list box. So let's start. Drop down list. So it is used to represent a control that allow the user to select single item from drop down list. It is used to represent a control that allow the user to select સિંગલ આઇટમ. આપણને સિંગલ આઇટમ સિલેક્ટ કરવાનું અલાઉ કરે છે ફ્રોમ ધ ડ્રોપ ડાઉન લિસ્ટ. સો હિયર યુ કેન સ્પેસિફાય ડ્રોપ ડાઉન લિસ્ટ. Drop down list is also contain list item like a checkbox list and radio button list. It also contain list item. If you want to specify here, then you can also take ASP : drop down list. Here you specify drop down list property, run at server. Here you give ASP.NET list item. આ રીતે પણ તમે સ્પેસિફાય કરી શકો છો. સો આ છે આપણું ડ્રોપ ડાઉન લિસ્ટ. બધાને સમજાય છે? જાગે છે કે જતા રહ્યા બધા? હિનલ, બિંદુ, સ્નેહા? હા મેમ. હા મેડમ જાગીએ. જાગો છો ને? ખબર પડે છે કે નથી પડતી? હા હા. ઓકે. તો આ આપણું ડ્રોપ ડાઉન લિસ્ટ હતું, બરોબર. હવે આની અંદર તમારે લિસ્ટ બોક્સ લેવું હોય આ રીતે, તો તમે અહીંયાથી લઈ શકો છો લિસ્ટ બોક્સ. એની અંદર પણ એડિટ આઇટમ અને લિસ્ટ બોક્સની અંદર એડિટ આઇટમ કરીને અહીંયાથી તમે એડ કરી શકો છો. સપોઝ હું અહીંયાથી એડ કરું છું 1, નેક્સ્ટ આઇટમ 2, ફરી પાછી અહીંયાથી 3, 4 એન્ડ 5. નેક્સ્ટ ઇઝ ઓકે. તો આ રીતે તમે લિસ્ટ આઇટમ છે આની અંદર લઈ શકો છો. અને આની અંદર એકી સાથે ઘણી બધી લિસ્ટ આઇટમ છે એ ડિસ્પ્લે થાય છે અને સ્ક્રોલ બાર ઓટોમેટિકલી આવી જાય છે. તો આ છે આપણી લિસ્ટ બોક્સ.
આ ડ્રોપ ડાઉન, લિસ્ટ બોક્સ, ચેક બોક્સ, આ બધાની સિન્ટેક્સ છે ને એ સેમ છે. જેમ કે જો અહીંયા ASP.NET લિસ્ટ આઇટમ આ સેમ છે બધામાં, ડ્રોપ ડાઉન લિસ્ટમાં, ચેક બોક્સ લિસ્ટમાં અને લિસ્ટ બોક્સની અંદર. સો અહીંયા આપણું આ પૂરું થાય છે. લિસ્ટ બોક્સ, ચેક બોક્સ લિસ્ટ અને રેડિયો બટન લિસ્ટ. આની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહેજો. અને એડ રોટેટર કંટ્રોલ જોઈએ આપણે. એડ રોટેટર કંટ્રોલ. તો એડ રોટેટર કંટ્રોલ શું કરે છે? એલાઉઝ યુ ટુ ક્રિએટ એન્ડ ડિસ્પ્લે એડવર્ટાઇઝમેન્ટ બેનર. એ આપણને એડવર્ટાઇઝમેન્ટ બેનર આપણે ક્રિએટ કરી શકીએ અને ડિસ્પ્લે કરી શકીએ આપણી વેબસાઇટમાં. એ એલાઉ કરે છે. અને બીજું એના માટે યુઝ થાય છે ટુ ડિસ્પ્લે ડિફરન્ટ બેનર ઓફ મલ્ટિપલ એડવર્ટાઇઝમેન્ટ રેન્ડમલી. તમારે ઘણીવાર એવું હોય કે વેબ પેજની અંદર મલ્ટિપલ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય રેન્ડમલી, તો એ જોવા માટે પણ એડવર્ટાઇઝમેન્ટનો યુઝ થાય છે. ઘણીવાર તમે રિફ્રેશ કરો છો અને એ જ પ્લેસ ઉપર બીજી એડવર્ટાઇઝમેન્ટ આવી જાય છે. તો આ બધા માટે શેનો યુઝ થતો હોય? એડવર્ટાઇઝમેન્ટ કંટ્રોલનો. તો એડરોટેટર કંટ્રોલ છે એ ક્રિએટ અને ડિસ્પ્લે કરે છે. આપણી એડવર્ટાઇઝ બેનર છે એ ક્રિએટ અને ડિસ્પ્લે કરે છે. તો એની પ્રોપર્ટી કઈ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ એડ રોટેટર કંટ્રોલ. ફર્સ્ટ જે છે એ છે એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. પછી છે ઇમેજ URL. નેક્સ્ટ ઇઝ નેવિગેશન URL. and alternate text. અને height અને width. આ બધી એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. આની અંદર તમે એડ્સ અને ઈ પણ બધાનો યુઝ કરી શકો છો. તો આના માટે શું કરવું પડશે? વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર પહેલા તો આપણે એડવર્ટાઇઝમેન્ટ લેવી પડે, એડ રોટેટર કંટ્રોલને લેવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક એડ રોટેટર કંટ્રોલ, ડ્રેગ એન્ડ ડ્રોપ ફ્રોમ ધ ટૂલ બોક્સ એન્ડ ધેન યુ હેવ ટુ ક્રિએટ XML ફાઇલ. અહીંયા મેં એક XML ફાઇલ બ્લેન્ક લઈ લીધી છે. અધરવાઇઝ તમે અહીંયા રાઇટ ક્લિક કરી એડ ન્યૂ આઇટમ અને XML ફાઇલ લઈ શકો છો. તો હવે આની અંદર શું કરવાનું છે? આ XML ફાઇલની અંદર આ બધી પ્રોપર્ટી આપણે લેવાની છે. બેનર બનાવવા માટે જે વસ્તુ જોશે એ. તો પહેલા બેનર કેની બનાવી છે? તો તમારે એડવર્ટાઇઝમેન્ટ કંટ્રોલ બનાવવો છે. તો ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ. ફોન્ટ થોડાક મોટા કરવું એટલે દેખાય. એડવર્ટાઇઝમેન્ટ્સ રેડી. તો એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ ગયું અને પૂરું થઈ ગયું. પછી નેક્સ્ટ તો કે એડ છે. એડવર્ટાઇઝમેન્ટમાં કઈ એડ આપવી છે? તમે આની અંદર ઘણી બધી એડવર્ટાઇઝ આપી શકો. આની અંદર એડ રોટેટરનો મેઇન યુઝ જ એ છે કે તમે you can create your advertisement, you create your ad or display your ad in your web page. So first of all I create my first ad. તો એડવર્ટાઇઝમેન્ટ ટેગની અંદર આપણે આપણી એડ ક્રિએટ કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ એડમાં આપણે ફર્સ્ટ શું આપશું? તો કે ઇમેજ URL. આ એક પ્રોપર્ટી. સેકન્ડ પ્રોપર્ટી, આપણે જે પ્રોપર્ટીનો અહીંયા વાત કરી છે એ બધી આપણે અહીંયા યુઝ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ નેવિગેટ URL. નેક્સ્ટ ઇઝ alternate text and then height. And then width. બરાબર. તો આપણી એડવર્ટાઇઝમેન્ટ માટેની એક એડનું ટેમ્પલેટ આપણે ક્રિએટ કરી લીધું છે. હવે ઇમેજ યુઆરએલમાં આપણે કઈ ઇમેજ લેવી છે? ફોર એક્ઝામ્પલ મારે આ ઇમેજ નામના ફોલ્ડરની ઇમેજ લેવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક ટીલ સાઇન હશે વનની બાજુમાં કીબોર્ડમાં. ધેન સ્લેશ, ધેન ઇમેજ નામનું ફોલ્ડર છે આની અંદર. એન્ડ ધેન તમારી ઇમેજનું નામ. ફોર એક્ઝામ્પલ મારી ઇમેજનું નામ છે aaa.jpg. એન્ડ નેવિગેટ યુઆરએલ, કે આ ઇમેજ ઉપર ક્લિક કરે તો તમારે કઈ જગ્યાએ
રીડાયરેક્ટ થવું છે. ફોર એક્ઝામ્પલ મારે રીડાયરેક્ટ થવું છે આ બ્લોકમાં, તો કંટ્રોલ સી એન્ડ ધેન અહીંયા તમે પાથનું નામ આપી શકો, અથવા તો આ પાથ ફાઉન્ડ ન થાય તો તમારે કહેવાનું કે ગો ટુ pandya.blogspot.com. ઓકે, અને આની હાઇટ કેટલી આપવી છે આ એડવર્ટાઇઝમેન્ટની? તો ફોર એક્ઝામ્પલ મારે હાઇટ આપવી છે 200, વિથ આપવી છે 400. સેમ ટુ સેમ આવી બીજી એડ પણ મારે ક્રિએટ કરવી છે. કંટ્રોલ સી એન્ડ ધેન કંટ્રોલ વી. તો અહીંયા મારે બીજી ઇમેજ આપવી છે બીજી એડવર્ટાઇઝમેન્ટ માટે, અને અહીંયા મારે આ પ્લેસ ઉપર નથી જવું, પણ અહીંયા મારે આ રીડાયરેક્ટ થવું છે આ ASP.NET ના ફર્સ્ટ યુનિટમાં. તો આપણે અહીંયા આ પાથ છે એ નેવિગેટ URL નો બીજો આપી દઈએ એન્ડ ગો ટુ ASP.NET યુનિટ 1. એટલે જ્યારે એને આ ઇમેજ ફાઉન્ડ નથી થતી તો તમને એની જગ્યાએ અલ્ટરનેટ ટેક્સ્ટ આવડા ડિસ્પ્લે થશે, ધેન હાઇટ અને વિડ્થ. હજી તમારે કોઈ બીજી એડવર્ટાઇઝમેન્ટ આપવી છે, ફરી પાછું આ ટેગનું શું કરવાનું, કોપી એન્ડ પેસ્ટ. તો આ બધી પ્રોપર્ટી છે એ ઇમ્પોર્ટન્ટ છે ફોર ક્રિએટિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ યોર એડવર્ટાઇઝમેન્ટ. ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ, હાઇટ એન્ડ વિડ્થ. આ 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. જ્યારે તમે ડેટાબેઝનો યુઝ કરો છો તો ડેટા સોર્સ આઈડી પણ તમે આની અંદર આપી શકો છો. ઓકે, તો નાવ રન ધીસ ફાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ આને આપણે સેવ કરી દઈએ એન્ડ ધેન આ એડ રોટેટર કંટ્રોલમાં આપણે XML ફાઇલ આપવી પડશે ને, તો અહીંયા ચૂઝ ડેટા સોર્સની અંદર નહીં, પણ આની અંદર એક પ્રોપર્ટી છે, અહીંયાથી તમે XML ફાઇલ આપી શકો છો. એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ. જો આપણે કઈ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ આપવી છે, તો કે આવડી આ XML ફાઇલ છે એ મારી એડવર્ટાઇઝમેન્ટ માટેની ફાઇલ છે. અહીંયાથી આપણે સોર્સ આપી દીધો, કંટ્રોલ S. નાવ રન ધીસ ફોર્મ. જો આ એડ રોટેટર કંટ્રોલમાં એક ઇમેજ ડિસ્પ્લે થઈ. જો હું આ ઇમેજ ઉપર ક્લિક કરીશ તો તમે રીડાયરેક્ટ થશો ફર્સ્ટ આવડા બ્લોગમાં. ફરી પાછું આ પેજને રિફ્રેશ કરું છું, કોઈ પણ યુઝર્સ છે એ બીજી વાર વિઝિટ થશે તો હું રિફ્રેશ કરું છું, તો જો ઓટોમેટિકલી એડવર્ટાઇઝમેન્ટ બીજી થઈ ગઈ, ચેન્જ થઈ ગઈ. આના ઉપર ક્લિક કરીશ તો યુનિટ 1 ની અંદર રીડાયરેક્ટ થઈશ. ઓકે, તો આ છે તમારો એડ રોટેટર કંટ્રોલ છે, જેની અંદર યુનિટ આવડું આપણે ક્લિક કરીએ ત્યારે આવડું આવવું જોઈએ, અને આ ક્લિક કરીએ ત્યારે યુનિટ 1 ડિસ્પ્લે થવું જોઈએ. સો એડવર્ટાઇઝમેન્ટ એડ રોટેટર કંટ્રોલ ઇઝ મેન યુઝડ ઇઝ ટુ ક્રિએટિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ યોર એડવર્ટાઇઝ બેનર, or you can display different banner of multiple advertise randomly. હવે તમારે એ પણ ફિક્સ કરવું છે કે કેટલામી વાર કઈ ઇમેજ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. જ્યારે રિફ્રેશ કરશો તો અહીંયા ચેન્જ થતી રહેશે ઇમેજ. એ રીતે તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આપી શકો છો, પણ તમારી ડિસ્પ્લે કરાવવું છે કે કઈ ઇમેજ છે એ કેટલી વાર આવી જોઈએ, તો એના માટેની એક પ્રોપર્ટી છે ઇમ્પ્રેશન. Impression શું છે? So impression is nothing but important that this tag will decides how many times an image to be displayed prior to other image. આપણે કોઈ ઇમેજને પ્રાયોરિટી આપવી હોય કે રિફ્રેશ કરે કોઈ પણ યુઝર, ત્યારે કેટલામી વાર કઈ ઇમેજ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ મારે આ ઇમેજ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે રિફ્રેશ કરે ત્યારે આ ઇમેજ મારે વધુ ટાઈમ ડિસ્પ્લે કરાવી છે, તો એના માટે આપણે ઇમ્પ્રેશન ટેગ આપી શકીએ. હવે આની પ્રાયોરિટી છે એ આપણે વધારી શકીએ કે આ ઇમેજની પ્રાયોરિટી સપોઝ છે એ હું 3 કરાવી નાખું છું કમ્પેર ટુ આ ઇમેજ કરતા, અને આ ઇમેજની અંદર હું આ ઇમ્પ્રેશન ટેગ લઈ શકું છું. ગમે ત્યાં આપણે આ ટેગ રેન્ડમલી લઈ શકીએ, તો આની પ્રાયોરિટી હું 1 કરાવી દઉં. હવે જોજો જેની 1 છે એ કેટલામી વાર ડિસ્પ્લે થાય છે. હવે રન કરીએ આપણે. હા, એરર એટલે આવી કે હું XML ફાઇલને રન કરું છું. XML ફાઇલ ક્યારેય રન થાય ના થાય. આપણે કઈ જગ્યાએ જવું પડે? વેબ ફોર્મ ઉપર કંટ્રોલ S. નાવ રન યોર વેબસાઇટ. પણ આ રનિંગ જ છે એટલે આપણે આને
એન્ડ કરી અને પછી રન કરશું. આ જો સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમે આ જ થઈ, કેમ કે આની પ્રાયોરિટી શું હશે? 1 હશે. એટલે મેક્સિમમ તમારે પ્રાયોરિટી સેટ કરવી છે ત્યારે તમે, હું ગમે એટલી વાર ક્લિક કરું છું, 2 વાર, તો બે વારથી વધારે તો પેલી ઇમેજ ડિસ્પ્લે થાય છે. અને આના ઉપર ક્લિક કરીશ તો નેવિગેટ યુઆરએલ છે એ ડિસ્પ્લે થશે. તો આની અંદર આ XML ઇમેજ યુઆરએલ નું વર્ક શું છે કે ઇમેજ આપે છે, જે આપણે અત્યારે ડિસ્પ્લે કરાવી છે. હાઇટ અને વિથ, એની હાઇટ વિથ સેટ કરે છે. અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે જ્યારે ઇમેજ છે આપણા સાઇટમાંથી ડિલીટ થઈ જાય છે ત્યારે આ અલ્ટરનેટ ટેક્સ્ટ છે એ ડિસ્પ્લે થઈ જશે. અને નેવિગેટ યુઆરએલ એટલે આ ઇમેજ ઉપર ક્લિક કરશું તો આના ઉપર રીડાયરેક્ટ થઈ જશે. ઓકે, તો આ છે આપણી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે એડ રોટેટર કંટ્રોલની. આમાં કોઈને ડાઉટ છે કઈ? યસ ઓર નો? નો મેમ. ઓકે, તો આ એડ રોટેટર કંટ્રોલ હતો. આની પ્રેક્ટિસ કરજો. કઈ ડાઉટ હોય તો મને પૂછજો. આની અંદર મેઇન પ્રોપર્ટી આ યાદ રાખવાની છે. આપણે એડવર્ટાઇઝ ક્રિએટ કરવી છે, એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટ કર્યું અને સ્ટોપ કર્યું. એની અંદર એડ આપણે ન્યૂ એડ ક્રિએટ કરવા માટે એડ ટેગનો યુઝ કરશું. અને એની અંદરની પ્રોપર્ટી જેમ કે ઇમેજ યુઆરએલ, નેવિગેટ યુઆરએલ, અલ્ટરનેટ ટેક્સ્ટ, હાઇટ, વિથ અને ઇમ્પ્રેશન. હવે આપણે નેક્સ્ટ કંટ્રોલ જોઈએ. નેક્સ્ટ કંટ્રોલ કયો હતો? આફ્ટર એડ રોટેટર કંટ્રોલ, નેક્સ્ટ કંટ્રોલ ઇઝ ઇમેજ મેપ અને વિઝાર્ડ. તો ફર્સ્ટ આપણે ઇમેજ મેપ કંટ્રોલ જોઈએ. ઇમેજ મેપ કંટ્રોલ, તો અત્યારે મારે એડ રોટેટર કંટ્રોલ નથી જોતો, આને હું ડિલીટ કરી નાખું છું અને અહીંયાથી લઉં છું ઇમેજ મેપ. અથવા તો ભલે રહ્યો, અહીંયાથી ન્યૂ પેજ જ લઈ લઉં છું. રાઈટ ક્લિક, એડ, ન્યૂ આઇટમ અને વેબ ફોર્મ. આનું નામ આપી દઉં છું પેજ 1. આનું નામ મેં પેજ 1 આપી દીધું. અને આની અંદર આપણે લઈ લઈએ છીએ ઇમેજ મેપ. ઇમેજ મેપ શું કરે છે, એનું વર્ક શું? એ નેવિગેટ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર. ફોર એક્ઝામ્પલ તમને કહું ઇમેજ મેપનું, કે આપણે ક્લિક કરીએ છીએ એડ રોટેટર કંટ્રોલમાં ને કેમ નેવિગેટ થાય છે વન પ્લેસ ટુ અનધર પ્લેસ, સેમ ટુ સેમ ઇમેજ મેપ પણ એવું જ કરશે. એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ મેપ થશે. એની અંદર તમે કોઈ પણ ઇમેજ આવી રીતે આમ આપી શકો છો. સો ઇમેજ મેપ છે ઇટ એનેબલ અસ ટુ પોસ્ટ એ ફોર્મ ટુ ધ સર્વર. એ આપણા પોસ્ટને સર્વર ઉપર શું કરે છે? સબમિટ કરે છે. સો ઇમેજ મેપ છે એ આપણા ફોર્મને સર્વર ઉપર સબમિટ કરશે. ઇટ ઇઝ ઓલ્સો ડિસ્પ્લે એન ઇમેજ બટ ડિફરન્ટ પાર્ટ ઓફ ઇમેજ આર લિંક ટુ ડિફરન્ટ યુઆરએલ. ઇમેજ મેપનું વર્ક એ છે કે એ ડિસ્પ્લે કરશે ઇમેજને, પણ એના ડિફરન્ટ પાર્ટ છે ઇમેજના એ ડિફરન્ટ યુઆરએલ સાથે લિંક હશે, મેપ કરે છે એ આખું. એટલે એ આપણને જ્યારે એ ઇમેજ ઉપર ક્લિક કરશું તો એ આપણને ડિફરન્ટ યુઆરએલ ઉપર રીડાયરેક્ટ કરશે. સો ઇમેજ મેપ ઇઝ કમ્પોઝડ આઉટ ઓફ મેની ઇન્સ્ટન્સ ઓફ હોટસ્પોટ્સ ક્લાસ. તો હોટસ્પોટ્સ ક્લાસ છે એની પ્રોપર્ટી છે. અને એ હોટસ્પોટ્સ ડિફાઇન ક્લિકેબલ રિજિયન ઇન એન ઇમેજ મેપ. એ જોવે છે કે ક્લિકેબલ એરિયા છે કે નહીં. જેમ કે સર્કલ હોય, પોલિગન હોય, રેક્ટેંગલ હોય, ઘણા ટાઈપની ઇમેજ હોય. એવું પણ બને ઇમેજ સર્કલ ટાઈપની છે, રેક્ટેંગલ ટાઈપની છે, પોલિગોન ટાઈપની છે. તો એ આપણને આ 3 જાતના ક્લાસ આપે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇમેજ છે મારી ક્રિએટ કરું છું, ઇમેજ મેપ પેજ 1. આની અંદર આપણે ઇમેજ મેપ અહીંયા લઈ લીધું છે. આની અંદર ફર્સ્ટ અહીંયા એક ઇમેજ આપણે ડિસ્પ્લે કરાવી દઈશું ઇમેજ યુઆરએલ ની અંદર. અને આની હાઇટ અને વિડ્થ પણ હું અહીંયાથી જ સેટ કરી દઉં છું 50 અને 100.
અહીંયા લખી નાખું છું પેજ 1. અહીં આપણે સ્ટાઇલ પ્રોપર્ટી ચેન્જ કરી નાખીએ. બરોબર, આ પેજ 1 છે. સેમ ટુ સેમ હું આવી રીતે બીજું પેજ લઈ લઈશ જેના ઉપર આ રીડાયરેક્ટ થશે. તો એડ ન્યૂ આઇટમ વેબ ફોર્મ, આ પેજનું નામ આપી દઉં છું પેજ 2. અહીં આપણે લખી નાખીએ પેજ 2. ની પહેલા અહીંથી સ્ટાઇલ ચેન્જ કરી નાખીએ. હજી સ્ટાઇલ ચેન્જ નથી થઈ. આ પેજ 2 છે. એ રીતે ત્રીજું પેજ લઈ લઈ. બરોબર, તો આ રીતે આપણે પેજ 1, પેજ 2 અને પેજ 3 આ 3 પેજ છે એ ક્રિએટ કર્યા છે. આ પેજ 1, પેજ 2 અને પેજ 3. હવે જે આપણી પાસે ઇમેજ મેપ છે એની અંદર આપણે પ્રોપર્ટી સેટ કરશું અને એની પ્રોપર્ટી છે હોટસ્પોટ કલેક્શન. એ હોટસ્પોટ્સ ઉપર ક્લિક કરવાનું. એની અંદર એડ આની અંદર હું નેવિગેટ યુઆરએલ ની અંદર પેજ 1 છે એ રીડાયરેક્ટ કરીશ અને હોટસ્પોટ્સ મોડ કેવો કરી દઈશું આપણે નેવિગેટ. ઓકે, અને ફરી પાછું હજી એકવાર હોટસ્પોટ મોડ ની અંદર હજી એક એડ કરીશ અને આની અંદર પણ નેવિગેટ આપી દેશું પેજ 3 અને અહીંયા હોટસ્પોટ મોડ કેવો આપી દેશું નેવિગેટ. અહીંયા તમારે જો રેડિયસ આની ચેન્જ કરવી હોય તો કરી શકો છો. એક્સ વાય તમને કઈ જગ્યાએ દેખાય એના માટે છે. 75 100 આ તમે અપીરિયન્સ છે એ ચેન્જ કરી શકો છો. 35 એ રીતે અહીંયા પણ કયા રેડિયસ ઉપર હું ક્લિક કરું અને બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થવું જોઈએ એ હું અહીંયા આપી શકું છું. ઓકે, તો આ ઇમેજ મેપ આપી દીધો આપણે અહીંયા અને આને કરશું ડાયરેક્ટલી રન. હવે જો હું આના ઉપર ક્લિક કરું છું ટચ મીટ હોટસ્પોટ મોડ નેવિગેટ પેજ 1 પેજ 2. ઓકે, આના ઉપર ક્લિક કરીએ તો આપણે પેજ 1 જ રાખ્યું છે પણ આપણે શું રીડાયરેક્ટ કરવાનું હતું પેજ 2 કેમ કે આ પેજ 1 તો ઓલરેડી છે જ. હવે કંટ્રોલ S નથી થતું. તો હજી એક પ્રોપર્ટી સેટ કરવાની છે હોટસ્પોટ ઇમેજ
રેડિયસ કદાચ એની બહાર આવી જતી હશે એટલા માટે, કેમ કે આ ઇમેજની સાઇઝ છે એ ઘણી બધી નાની છે. બીજા બ્રાઉઝરમાં જોઈ લે. થયું. એમાં શું હતું, એનો 10 ને 10 આપ્યું હતું, તો એ 10 ને 10 અહીંયાથી ચાલુ થાય ને એનો પોઈન્ટ. એટલે તમે જો અહીંયાથી જ ક્લિક કરશો તો જ તમે એના ઉપર રીડાયરેક્ટ થશો. જો હવે રીડાયરેક્ટ થવું છું હું, બરોબર. એકવાર 2 ઉપર થઈશ અને એકવાર 3 ઉપર થઈશ, તો એના માટે તમારે આવડો પોઈન્ટ છે એ વધારવો પડશે. હોટસ્પોટની અંદર જે એક્સ વાય અને રેડિયસ તમે આપેલી છે ને અહીંયા, આને હું ચેન્જ કરી દઉં છું 50, એટલે મને પેલું ઇમેજ મેપનું સર્કલ છે એ થોડુંક મોટું મળે. આની અંદર એ થોડીક વધારી દઈએ આપણે 40, અને વિડ્થ પણ આપી દઈએ આપણે 50. એવી રીતે અહીંયા પણ 40 ના એરિયાની અંદર, સર્કલની અંદર આપણે ગમે ત્યાં ક્લિક કરીએ તો એ આપણને મળવું જોઈએ, બરોબર. તો એ સર્કલ જે મળ્યું ને એ આપણને અહીંયા એક્સ વાય અને રેડિયસ થી મળે છે. હવે રન કરશો તો જો આ યુઆરએલ આવ્યું, અહીંયા સર્કલ આવ્યું. હવે ફરી પાછું તમે બેક કરશો અને સબમિટ કરશો ફરી પાછું, તો આવી રીતે તમને દર વખતે અલગ અલગ દેખાશે. પેજ 2 રીડાયરેક્ટ થયું, હજી પેજ 3 રીડાયરેક્ટ કેમ નથી થયું? અહીંયા પેજ 2 અને પેજ 3 નેવિગેટ. એ એરિયામાં જ ગમે ત્યાં ક્લિક કરું ને ત્યારે પેજ 3 પણ ઓપન થાય, પણ એ સર્કલ આપણું નાનું છે ને એટલે એવી રીતે પેજ 2 અને પેજ 3 એ છે એ આ જ રીતે ઓપન થશે. આની અંદર કોઈ ડાઉટ છે કોઈને? યસ ઓર નો? હા મેમ. ઓકે, નેક્સ્ટ કંટ્રોલ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ. નેક્સ્ટ કયો જોવાનો હતો? વિઝાર્ડ જોવાનો હતો. અહીંયા પેજ 2 માં જોઈએ. વિઝાર્ડ આર્યો. વિઝાર્ડ કંટ્રોલ શું છે? તમે કોઈ પણ વેબસાઇટની વિઝિટ કરી હોય તો તમને એવું બતાવે ફેસબુકમાં અને ગમે ત્યાં રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે, પેલા સ્ટેપ 1, પછી સ્ટેપ 2 ની ઇન્ફોર્મેશન ફિલઅપ કરો, પછી સ્ટેપ 3 ની કરો, એવું બતાવે છે ને. તો એ બધું કેની અંદર બતાવે? વિઝાર્ડની અંદર, બરોબર. તો વિઝાર્ડની અંદર તમે એ બધી વસ્તુ આપી શકો છો. તો એને આપણે સોર્સ કોડમાં જોઈએ. સોર્સ કોડની અંદર અહીંયા સ્ટેપ 1 છે. સ્ટેપ 1 માં ફોર એક્ઝામ્પલ એવું જોઈએ છે, તમારે ફોન્ટ મોટા કરી દઈ. આ સ્ટેપ 1 છે. સ્ટેપ 1 ની અંદર એવું જોઈએ છે કે પર્સનલ ઇન્ફોર્મેશન. એનું ટેક્સ્ટ બોક્સ લઈ લઈ. બરાબર. પછી આ સ્ટેપ 2 ની અંદર સિટી લઈ લઈ અને એનું ટેક્સ્ટ બોક્સ લઈ લઈ. એ રીતે તમારે સ્ટેપ 3 જોઈએ છે
તો તમે આના વસ્તુ કોપી પેસ્ટ કરી અને લઈ શકો છો. અહીંયા જો કેમ સ્ટેપ 1 ને સ્ટેપ 2 આવ્યું છે, અહીંયા જસ્ટ તમારે સ્ટેપ 3 લખી નાખવાનું વિઝાર્ડ સ્ટેપની અંદર, અને અહીંયાથી પણ તમે લઈ શકો છો. અહીંયાથી કઈ રીતે, અહીંયા ક્લિક કરવાનું અને વિઝાર્ડ સ્ટેપ નામની પ્રોપર્ટી હશે, અહીંયા રહી, બરોબર. અહીંયા સ્ટેપ્સ 1 2 છે, એ રીતે તમે અહીંયા એક સ્ટેપ એડ પણ કરી શકો છો. અને અહીંયા તમારે એનું નામ આપવું હોય તો સ્ટેપ 3. એવું આપી શકો છો. એટલે સ્ટેપ 3 પણ શું થઈ જશે, ઇન્સર્ટ થઈ જશે. જો અહીંયા સ્ટેપ 3 આવી જ ગયું છે. અને આની અંદર ફાઇનલ રિઝલ્ટ લખીએ આપણે. બરાબર. અને રિઝલ્ટ છે કયા ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ, આ જ ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ. આવી ગયું પર્સનલ ઇન્ફોર્મેશન, સિટી અને રિઝલ્ટ. હવે આપણે રન કરીએ. જો આપણી પાસે 3 સ્ટેપ છે. સ્ટેપ 1 પર્સનલ ઇન્ફોર્મેશન, અહીંયા હું મારું નામ લખું છું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું તો શું આવશે, સ્ટેપ 2. બરોબર. અહીંયા હું સ્ટેપ 2 ની ઇન્ફોર્મેશન પૂરી કરીશ. સ્ટેપ 2 ઉપર કરીશ એટલે પ્રીવિયસ છે હોય તો પ્રીવિયસ, નેક્સ્ટ છે હોય તો નેક્સ્ટ, અને ફાઇનલ શું આવવું જોઈએ, રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટમાં આપણે એવું કરીએ કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 આ બેયનું શું આવવું જોઈએ, બેયનું રિઝલ્ટ આવવું જોઈએ. બે અહીંયા દેખાવું જોઈએ કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 ની અંદર શું ઇન્ફોર્મેશન ફિલઅપ કરી, એ આપણને અહીંયા દેખાવું જોઈએ. તો સ્ટેપ 2 ના નેક્સ્ટમાં આ ટેક્સ્ટ બોક્સમાં કરું જ ને આપણે, તો આની અંદર એવો કોડ લખીએ આપણે, વિઝાર્ડ પેજ 2 એનો ડિઝાઇન મોડ. તો સ્ટેપ 3 માં આપણે એવું લખી નાખીએ, રિઝલ્ટ દેખાવું જોઈએ. તો એના માટે સોર્સમાં આ ટેક્સ્ટ બુક્સ નથી જોતું, અહીંયા ડાયરેક્ટ રિઝલ્ટ જ ડિસ્પ્લે થવું જોઈએ. તો એક લેબલ લઈ લઉં છું હું. બરાબર. આ લેબલની અંદર એ રિઝલ્ટ ડિસ્પ્લે થવું જોઈએ. અને ડિઝાઇન વ્યૂમાં એની ઇવેન્ટ જોઈ લઈ. ઇવેન્ટ્સ, જો અહીંયા ઇવેન્ટ આવે, તમને ખબર ને, પ્રોપર્ટી ઇવેન્ટ્સ. આપણે C# વાત થઈ હતી કે ઇવેન્ટ અહીંથી જોતી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો. તો એમાં ફિનિશ બટન ઉપર કરી ત્યારે એની ઇવેન્ટ જનરેટ થવી જોઈએ. તો અહીંયા હું ડબલ ક્લિક કરી અને એની ઇવેન્ટ લઈ લઉં છું. જો અહીંયા મેં ડબલ ક્લિક કર્યું એટલે આની ઇવેન્ટ છે ઓટોમેટિકલી આવી ગઈ. આની અંદર મારે લખવું છે કે લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ લેબલ 1 ની ટેક્સ્ટ ઇવેન્ટમાં શું આવવું જોઈએ, તો કે પેલે ટેક્સ્ટ બોક્સ 1 છે ને, ટેક્સ્ટ બોક્સ 1 એની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન છે. બરોબર. આ અને હવે શેનું કોન્કેટિનેશન થવું જોઈએ, તો કે ટેક્સ્ટ બોક્સ 2 નું ડોટ ટેક્સ્ટ સેમિકોલન. અહીંયા થોડીક સ્પેસ રાખી દઈ. અહીંયા પણ સ્પેસ. હવે આની અંદર છે તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થશે. અને હવે આપણે આને રન કરીએ. તો આ વિઝાર્ડનો યુઝ છે તમે સ્ટેપ રીતે આ રીતે પણ કરી શકો. અને સ્લાઇડ બનાવી છે તમારે કોઈ પણ, તો એમાં પણ તમે આનો યુઝ કરી શકો છો સ્લાઇડ બનાવવા માટે પણ. જો સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ હું સ્ટેપ 1 માં જાઉં છું. અહીંયા હું મારું નામ લખી નાખું છું. નેક્સ્ટ બટન ઉપર અહીંયા આપણે સિટી લખી નાખીએ. નેક્સ્ટ બટન ઉપર, અને હવે ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણને આ બધું બતાવે છે. ફિનિશ ઉપર ક્લિક કરીએ ત્યારે ન બતાવવું જોઈએ, પણ સ્ટેપ 2 ના નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે જ બતાવવું જોઈએ. ત્યારે સ્ટેપ 3 ની અંદર લેબલમાં આવી જવું જોઈએ. તો આપણે હવે કરીએ. તો આની અંદર શું કરવું પડશે, પેજ 2 પેજ 2 ની અંદર
આ ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરે તો ત્યારે જ એ લેબલની અંદર આ ઇન્ફોર્મેશન આવી જવી જોઈએ. અથવા તો નેક્સ્ટ બટન ઉપર કરી શકીએ આપણે. જો પૂજા પંડ્યા અને જુનાગઢ આવી ગયું સ્ટેપ 3 માં. હવે ફિનિશ ઉપર ક્લિક કરીએ ત્યારે એવું આવવું જોઈએ કે સબમિટેડ, તો એ પણ આપણે કરી શકીએ. તો આ વિઝાર્ડના ફિનિશ બટન ઉપર રિસ્પોન્સ ડોટ રાઇટ અહીંયા સબમિટેડ સક્સેસફુલી. આ તો મેં એક જ ટેક્સ્ટ બોક્સ લીધું છે, પણ જો તમારે ઘણા બધા ટેક્સ્ટ બોક્સ લેવા હોય સ્ટેપ 1 ની અંદર પેલું રજિસ્ટ્રેશન ફોર્મની જેમ જ તમારી વેબસાઇટમાં બનાવવું હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો યુઝિંગ વિઝાર્ડ. આની અંદર તમારે ડેટાબેઝમાં સ્ટોર કરવા હોય તો પણ થઈ શકે છે. તો પહેલા સ્ટેપ 1 ની ઇન્ફોર્મેશન ફિલઅપ કરીએ એટલે સ્ટેપ 2 ઓપન થાય છે. એના ઉપર ક્લિક કરીએ એટલે રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે એન્ડ ફિનિશ ઉપર ક્લિક કરીએ તો આપણને ડેટા આવે છે કે સબમિટેડ સક્સેસફુલી. ઓકે, તો આ રીતે તમે વિઝાર્ડનો યુઝ કરી શકો છો. વિઝાર્ડમાં કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? નો મેડમ. નો. ઓકે, હવે નેક્સ્ટ આપણે વિઝાર્ડ થઈ ગયું ને, હવે નેક્સ્ટ બટન કયું લેશું? પેલું લઈ લેવું છે કેલેન્ડર. બરાબર, કેલેન્ડરનો યુઝ કરીએ આપણે. પેજ 2 પેજ 3 માં લઈ લઈએ કેલેન્ડર. બરાબર, આની અંદર આપણે કેલેન્ડરનો યુઝ કરીએ. તો કેલેન્ડર માટે કેવું છે કે પહેલા આપણે લઈએ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ પછી એક બટન લઈ લઈ અને અહીંયા કેલેન્ડર કંટ્રોલ લઈ લઈ. ઓકે, હવે આપણે એવું કરવું છે કે આ બટન ઉપર ક્લિક કરે, અહીંયા હું ટેક્સ્ટનું નામ આપી જ દઉં છું. સો આ બટનની ટેક્સ્ટ ઇવેન્ટનું નામ સો. બરાબર, જ્યારે આ સો ઉપર ક્લિક કરે ત્યારે કેલેન્ડર કંટ્રોલ દેખાવો જોઈએ. ત્યાં સુધી હું આની વિઝિબલ પ્રોપર્ટી ફોલ્સ આપી દઉં છું. વિઝિબલ ફોલ્સ આપશો એટલે શું થશે? જ્યારે હું આ પ્રોગ્રામ રન કરીશ તો મને કેલેન્ડર ડિસ્પ્લે નહીં થાય. બરોબર, પણ આ બટન ઉપર ક્લિક કરે ત્યારે એ વિઝિબલ ટ્રુ થવું જોઈએ. તો બટન ઉપર ક્લિક કરે ત્યારે એની ક્લિક ઇવેન્ટ આપી દેવાની. કેલેન્ડર 1 ડોટ એની વિઝિબલ પ્રોપર્ટી ત્યારે કેવી થવી જોઈએ? સો થવી જોઈએ. વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ આપી દીધી તો ત્યારે એની કેલેન્ડરની વિઝિબલ પ્રોપર્ટી ટ્રુ થવી જોઈએ. બાય ડિફોલ્ટ ઈ શું હશે? ફોલ્સ હશે. તો રન કરીએ આપણે. જો રન કરીએ છીએ કેલેન્ડર નથી દેખાતું કેમ કે એની વિઝિબલ પ્રોપર્ટી કેવી છે? ફોલ્સ છે. અહીંયા 100 ઉપર ક્લિક કરીશ તો આપણને શું દેખાશે? કેલેન્ડર દેખાશે. અહીંયાથી તમે કેલેન્ડર ચેક કરી શકો છો, ઓક્ટોબર, સપ્ટેમ્બર બધાનું. હવે મારે એવું કરવું છે કે હું કોઈ પણ અહીંયા ડેટ સિલેક્ટ કરું છું તો એ ડેટ આખી આ ટેક્સ્ટ બોક્સની અંદર આવી જવી જોઈએ. તો એના માટે શું કરીએ આપણે? પેજ 3 એની અંદર આ ટેક્સ્ટ બોક્સ આમાં ક્લિક કરીએ અને આની અંદર આવી જવી જોઈએ. તો આની ઇવેન્ટમાં જવાનું, ડબલ ક્લિક. કઈ ઇવેન્ટ જનરેટ થઈ? કેલેન્ડર 1 સિલેક્ટેડ સિલેક્શન ચેન્જ ઇવેન્ટ. હજી ઘણી બધી આની ઇવેન્ટ હશે, જોઈ લઈએ આપણે. બસ સિલેક્શન ચેન્જ ઇવેન્ટ જ છે. તો એ જ ઇવેન્ટની અંદર આપણે આની અંદર ગમે એ ડેટ સિલેક્ટ કરીએ છીએ ત્યારે ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવી જવું જોઈએ? જે ડેટ સિલેક્ટ કરીએ છીએ એ ડેટ. તો કેલેન્ડર 1 ડોટ સિલેક્ટેડ ડેટ ડોટ ટુ સ્ટ્રિંગ આવી જવી જોઈએ. ટુ સ્ટ્રિંગમાં પણ કેવી રીતે આવી જોઈએ? કયા ફોર્મેટમાં જોઈએ છે? તો કે ડીડી ડેક્સ MM ડેક્સ સ્મોલમાં વાય. આપણે આ ફોર્મેટમાં કેલેન્ડર જોઈએ છીએ. નાઉ રન ધીસ પ્રોગ્રામ.
જો હમણાં આપણું કેલેન્ડર છે એ ડિસ્પ્લે નહીં થાય તો અહીંયા હું 100 ઉપર ક્લિક કરું છું, કેલેન્ડર ડિસ્પ્લે થાય છે. આની અંદરથી હું કોઈ પણ ટેક્સ્ટ છે, ડેટ છે એ ડિસ્પ્લે કરીશ. જો અહીંયા ડેટ આવી ગઈ, એ રીતે 9 કરું છું તો 9 આવી જશે. જે ડેટ સિલેક્ટ કરશું એ આપણને ટેક્સ્ટ બોક્સની અંદર વિઝિબલ થશે. તો એવી રીતે સેમ ટુ સેમ મેં જેમ ડેટનું કર્યું છે એ રીતે તમે ટાઈમનું પણ કરી શકો છો, કેમ કે જેમ સિલેક્ટેડ ડેટ મેથડ છે એવી રીતે આપણને કરંટ ટાઈમની પણ મેથડ આપે છે. પણ કેલેન્ડર કંટ્રોલમાં અત્યારે આપણે આ એક્ઝામ્પલ રાખશું. ઓકે, કેલેન્ડર કંટ્રોલની અંદર કોઈને ડાઉટ છે? યસ ઓર નો? નો મેડમ, નો ડાઉટ. ડાઉટ હોય તો બોલો. નથી? નહીં. ઓકે, નેક્સ્ટ એક પેનલ કંટ્રોલ જોઈએ છે, એ પેનલ કંટ્રોલ કરાવી દઉં અત્યારે? હા, કરાવી દો. ઓકે, તો પેનલ કંટ્રોલ શું છે? તો કે ઇટ ઇઝ એ કન્ટેનર વિચ કન્ટેન્સ કંટ્રોલ ઓફ ડિફરન્ટ ટાઈપ. એ ડિફરન્ટ ટાઈપના કંટ્રોલ છે એ કન્ટેન કરે છે. It enables you to work with a group of control at a time. You can use a panel to hide or show group of control. The basic syntax of panel is, અહીંયાથી આપણે પેનલની સિન્ટેક્સ પણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ વિઝાર્ડ છે, એને મારે એક પેનલ કંટ્રોલમાં લેવું છે. તો પહેલા હું અહીંયાથી પેનલ લઈ લઈશ. પેનલ પહેલા અહીંયા રેડિયો બટન લઈ લઈ. તો અહીંયા વિઝાર્ડની ઉપર અહીંયાથી પણ તમે લઈ શકો છો. તો હું અહીંયા રેડિયો બટન લઈ લઉં. પહેલા 2 રેડિયો બટન લઉં છું. બરાબર, રેડિયો બટન 2 લઈ લીધા અને એની ઉપર છે એ પેનલ લઈ લેશું આપણે. અહીંયા રહી પેનલ. આની અંદર ડિઝાઇનિંગ પાર્ટમાં લઈ શકો, પણ પેનલની અંદર મારે વિઝાર્ડ લેવું છે. તો આ પેનલને હું પૂરી ક્યાં કરીશ? પેનલને પૂરી ક્યાં કરીશ? અહીંયા પૂરી કરીશ. ઓકે, એટલે આની અંદર વિઝાર્ડ આવી ગયું. હવે નેક્સ્ટ ફરી પાછી બીજી પેનલ લેવી હોય તમારે તો તમે અહીંયાથી લઈ શકો છો. અને આની અંદર હું શું લઉં છું? જસ્ટ ખાલી વેલકમ ઇન પેનલ 2 અને આપણે H1 ટેગની અંદર લઈ લઈએ છીએ. ઓકે, હવે બંને પેનલ લેવાઈ ગઈ છે પેજ 2 ની અંદર. રેડિયો બટનમાં અહીંયા ફર્સ્ટ વિઝાર્ડ માટે અને સેકન્ડ રેડિયો બટન છે એનું ટેક્સ્ટ આપી દઉં છું પેનલ 2. હવે પેનલ 1 અને પેનલ 2 છે એને પહેલા બાય ડિફોલ્ટ આપણે શું કરી દઈશું? વિઝિબલ ફોલ્સ. આને પણ હું શું કરી દઈશ? વિઝિબલ ફોલ્સ. આ રીતે બરોબર. હજી તમારે વિઝાર્ડ સાથે પેનલ 1 ની અંદર કોઈ બીજા કંટ્રોલ લેવા છે તો તમે અહીંયાથી લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા જ લઈ લઉં હું સોર્સ. આ વિઝાર્ડ સ્ટાર્ટ થાય છે એની જગ્યાએ ધીસ ઇઝ યોર ઇન્ફોર્મેશન. પછી અહીંયા તમારે કોઈ પણ બીજા કંટ્રોલ કે કંઈ પણ લેવું છે તો તમે અહીંયા લઈ શકો છો. પેજ 2 ડિઝાઇન મોડ, અહીંયા ઇમેજ લીધી છે તો અહીંયા ઇમેજ લઈ જ લઈ. ઇમેજ URL અને એની હાઇટ અને વિડ્થ છે એ આપણે સેટ કરી દઈ 20 અને હાઇટ પણ 20. ઓકે, તો આ આપણો ઇમેજ કંટ્રોલ પણ અહીંયા આવી ગયો. એટલે આની અંદર ઘણા બધા કંટ્રોલ લીધા છે. વિઝાર્ડ, જસ્ટ div ટેગ અને આવડું આપણને બેની વિઝિબલ પ્રોપર્ટી ફોલ્સ કરી દીધી છે. અને હવે રેડિયો બટનની અંદર
એટ એ ટાઈમ બધા રેડિયો બટન સિલેક્ટ થશે, પણ આપણે એવું કરવું છે કે એટ એ ટાઈમ એક જ રેડિયો બટન સિલેક્ટ કરવું જોઈએ. તો એનું ગ્રુપનું નેમ આપણે અહીંયા કોઈ પણ આપવું પડે. તો હું અહીંયા આપી દઉં છું ટેસ્ટ. આનું પણ નેમ ટેસ્ટ અને આનું પણ નેમ ટેસ્ટ. એટલે એટ એ ટાઈમ મને એક જ રેડિયો બટન છે એ સિલેક્શન કરવા માટે આપે. હવે જ્યારે હું આ રેડિયો બટન ક્લિક કરું છું તો એની ચેક ચેન્જ ઇવેન્ટમાં પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ. જ્યારે પહેલા રેડિયો બટન ઉપર ક્લિક કરું ત્યારે મને પેનલ 1 વિઝિબલ ટ્રુ બતાવી જોઈએ, અને જ્યારે હું સેકન્ડ રેડિયો બટન ઉપર ક્લિક કરું છું તો મને પેનલ 2 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ બતાવવું પડે. રેડી? હવે રન કરશું આપણે પ્રોગ્રામને. જેવું મારે વિઝાર્ડ જોતું હોય તો આના ઉપર ક્લિક કરવાનું, અને પેનલ જોતી હોય, કેમ હજી બંને કરવા દે છે તો સેવ નથી થયું. અહીંયા પાછું એ પણ કરી દઈ કે જ્યારે પેનલ 1 વિઝિબલ ટુ થાય તો પેનલ 2 છે વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ થઈ જાય. એવી રીતે જેમ પેનલ 2 વિઝિબલ ફોલ્સ ટ્રુ થાય છે તો અહીંયા પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ થઈ જાય. અને આ પેજ 2 પેલું ગ્રુપ નેમ એ છે, અને કંટ્રોલ S કરી દઈ. હવે રન કરી પ્રોગ્રામને. રેડિયો બટન 1, રેડિયો બટન 2, રેડિયો બટનમાં વિઝાર્ડ અને ગ્રુપ નેમ પણ આપ્યું છે ટેસ્ટ. ગ્રુપ નેમ TEST. ઓકે, અહીંયા કેપિટલ અને સ્મોલ ટેસ્ટ આપ્યું છે. અહીંયા સ્મોલ ટેસ્ટ છે તો આની અંદર પણ આપણે અહીંયા સ્મોલ ટેસ્ટ જ આપવું પડશે. ગ્રુપ નેમ બંનેના સેમ હશે તો જ આપણને એટ એ ટાઈમ એક વસ્તુ સિલેક્શન કરવા માટે આપશે. હવે આપણને એટ એ ટાઈમ એક વસ્તુ સિલેક્ટ કરવા માટે આપે છે. હવે પેનલ 1 છે વિઝિબલ ટ્રુ થવી જોઈએ. જ્યારે ક્લિક કરી ત્યારે એ જોઈએ શું કામ નથી થતી. તો પેનલ 1 રેડિયો બટન 1 માં પેનલ 1 વિઝિબલ ટ્રુ અને પેનલ 2 વિઝિબલ ફોલ્સ, અને આની અંદર પેનલ 2 વિઝિબલ ટ્રુ અને પેનલ 1 વિઝિબલ ફોલ્સ. અને પેનલ 2 ની અંદર અહીંયા આપણે વિઝિબલ ફોલ્સ કરેલું છે. હવે આપણે એ જોઈ લઈ આ પેનલ 2 જે છે એનું સોર્સ વ્યૂ. આની અંદર રેડિયો બટન 1, રેડિયો બટન 2, પેનલ 1 અને પેનલ 1 ની અંદર જ વિઝાર્ડ છે, એન્ડ ધેન પેનલ 2 અને એની અંદર સેકન્ડ વિઝાર્ડ.
અચ્છા, અહીંયા બીજા પ્રોગ્રામની એક એરર છે, વેલિડેશન એટ્રીબ્યુટ ચેકબોક્સ લિસ્ટની. નથી થતું. પેનલ 2 કામ કરીએ, એક બટન લઈ લઈ, બટનની ક્લિક ઇવેન્ટમાં એક ટ્રાય કરીએ. પેનલ 2 વિઝિબલ ટ્રુ. હવે થઈ, પણ આની ક્લિક ચેક ચેન્જ ઇવેન્ટમાં કંઈક પ્રોબ્લેમ છે. પેનલ 2 ની ચેક ચેન્જ ઇવેન્ટમાં. તો આના માટે હું છે ને અત્યારે એક બટન લઈ લઉં છું, પછીના વિડીયોમાં આપણે આ ચેક ચેન્જ ઇવેન્ટ જોશું. તો એના માટે અહીંયા બટન લઈ લીધું, એ બટનનું નામ આપી દઉં પેનલ 1. અથવા તો ટેસ્ટ સો એવું બટન જ લઈ લઈએ છીએ આપણે, અને આની અંદર ચેક કરાવશું કે જો આ ચેકબોક્સ આ રેડિયો બટન ક્લિક હોય તો પેનલ 1 ડિસ્પ્લે થાય, અધરવાઇઝ પેનલ 2. તો આની અંદર હું આવી કન્ડિશન પણ આપી શકું, ઇફ રેડિયો બટન 1 ડોટ સિલેક્ટેડ અથવા તો ચેકડ ઇક્વલ ટુ ટ્રુ. જો રેડિયો બટન ચેકડ ઇક્વલ ટુ ટ્રુ હોય તો આ પેનલ 1 વિઝિબલ થાય. એલ્સ પેનલ 2 વિઝિબલ થાય. કેમ કે આ રેડિયો બટનમાં વર્ક નથી કરતું, તો આપણે આ રીતે બટનમાં એને કરીને જોઈએ. અચ્છા, એ એટલા માટે આવે છે કેમ કે જે લાસ્ટનું છે એ પણ આપણે વિઝિબલ ટ્રુ રાખ્યું હશે. હવે આ બંને વર્ક થયું, એટલે આને આપણે અહીંયાથી અત્યારે ડિલીટ કરી નાખીએ. રેડિયો બટન 1 ડોટ ચેકડ ઇક્વલ ટુ ટ્રુ. ઓકે, તો ઇક્વલ ટુ ટ્રુ હોય તો પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ, એલ્સ પેનલ 2 અને અહીંયા કર્લી બ્રેકેટ. હવે આપણે રન કરીએ. અચ્છા, એ ફાઇલ રન નહીં થઈ એટલે ડિબગિંગ સ્ટોપ કરવાનું. આવું ક્યારેય થાય તો એન્ડ પેજ 2 એન્ડ કંટ્રોલ S. નાઉ રન ધીસ પ્રોગ્રામ. હજી ટેક્સ્ટ વિઝાર્ડ લાઈન નંબર 12 માં રેડિયો બટન 1 ની અંદર રેડિયો બટન 1 ની અંદર એરર કઈ જ નહોતી, ઘણીવાર એવું ડિસ્પ્લે થાય છે.
આ પેનલ 1 ડિસ્પ્લે થઈ, આ પેનલ 2 ડિસ્પ્લે થઈ. તો આ રીતે પેનલ વિઝિબલ, the panel છે શું કન્ટેન કરે છે? ઇટ ઇઝ a container and it contains group of control. You can you can disable or enable to panel, or you can visible true or false to the panel. Okay, ડાઉટ છે પેનલમાં કઈ? નો મેમ. નો. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ.